હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. તો આજે આપણે ગુજરાતી વ્યાકરણનો એક સરસ મજાનો મહત્વપૂર્ણ ટોપિક જોઈશું. એ છે ક્રિયા વિશેષણ. હવે ક્રિયા વિશેષણ એટલે શું? સૌથી પહેલા નામ ઉપર ફોકસ કરો. ક્રિયા વિશેષણ એટલે કે ક્રિયાના અર્થમાં વિશેષતા બતાવતા શબ્દોને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. કોઈ વાક્ય છે, એ વાક્યની અંદર કંઈ પણ ક્રિયા થતી હશે, તો એ જે ક્રિયા થાય છે એ ક્રિયાની અંદર વિશેષતા બતાવતા જે શબ્દો છે એને શું કહેવામાં આવે છે? ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. હવે ક્રિયા વિશેષણના કેટલા પ્રકાર છે? તો ક્રિયા વિશેષણના 10 પ્રકાર છે. વન બાય વન એક એક કરીને આપણે સમજીશું. તો સૌથી પહેલા ડેફિનેશન કંઈક આવી છે કે ક્રિયાના અથવા તો ક્રિયાપદના અર્થમાં વિશેષતા લાવનાર અથવા તો વધારો કરનાર પદ અથવા તો શબ્દને શું કહેવામાં આવે છે? ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. અને એના કેટલા પ્રકાર છે? ટોટલ 10 પ્રકાર છે. કયા કયા? સૌથી પહેલા આપણે નામ વાંચીએ, એના પછી વન બાય વન એક એક કરીને આપણે બધા સમજીશું, બધાના એક્ઝામ્પલ જોઈશું. સૌથી પહેલા છે સ્થળવાચક ક્રિયા વિશેષણ, બીજો છે સમયવાચક ક્રિયા વિશેષણ, ત્રીજો છે રીતિવાચક ક્રિયા વિશેષણ, ચોથો છે પરિમાણવાચક ક્રિયા વિશેષણ, પાંચમો છે ક્રમવાચક ક્રિયા વિશેષણ, છઠ્ઠો છે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ, સાતમો છે સ્વીકારવાચક ક્રિયા વિશેષણ, આઠમો છે નકારવાચક ક્રિયા વિશેષણ, નવમો છે કારણવાચક ક્રિયા વિશેષણ અને 10મો છે સંભાવનાવાચક ક્રિયા વિશેષણ. હવે જો નોર્મલી કોઈ પણ વાક્ય હોય એની અંદર કોઈક ના કંઈક ક્રિયા થતી હોય. હવે એ ક્રિયા કયા પ્રકારની છે અને એ ક્રિયામાં કયા પ્રકારનો વધારો થાય છે. હવે એ શબ્દનો કોઈ વધારો હોય અથવા તો એ શબ્દ ઉપર કંઈક વિશેષતાનો વધારો હોય, એના આધારે આ ક્રિયા વિશેષણના અલગ અલગ પ્રકાર પાડવામાં આવ્યા છે. એ કયા ટાઈપનો વધારો કરે છે વાક્યની અંદર, એ પ્રમાણે આ પ્રકાર પડ્યા છે. વન બાય વન એક એક કરીને આપણે આ બધા ક્રિયા વિશેષણના પ્રકાર જોઈશું અને સમજીશું કે એ શું કહેવા માંગે છે. બહુ જ ઇઝી ટોપિક છે. જો તમે આને સારી રીતના સમજો તો એના નામથી જ તમે ક્રિયા વિશેષણને ઇઝીલી ઓળખી શકશો. ચલો તો શરૂઆત કરીએ છીએ. સરસ મજાનો ટોપિક છે ક્રિયા વિશેષણ. સૌથી પહેલું જે ક્રિયા વિશેષણ છે એ છે સ્થળવાચક ક્રિયા વિશેષણ. હવે નામ ઉપર ફોકસ કરો. સ્થળવાચક એટલે કે કોઈ ક્રિયા થતી હશે, એ ક્રિયા કયા સ્થળે થાય છે એ દર્શાવતો શબ્દ એને શું કહેવામાં આવે? સ્થળવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે. ફરીથી રિપીટ કરું છું, ધ્યાનથી સમજો. કોઈ વાક્ય લખેલું હશે, એ વાક્યની અંદર કોઈ પણ ક્રિયા થતી હશે. હવે એ ક્રિયા કયા સ્થળે થાય છે, એ જે ક્રિયા થાય છે એ કયા સ્થળે થાય છે એ બતાવતા શબ્દને શું કહેવામાં આવે? સ્થળવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે. જો તો ડેફિનેશન કંઈક એવું લખ્યું છે કે જે પદ ક્રિયાનું સ્થળ દર્શાવે તેને ક્રિયા વિશેષણ, કયા પણ સ્થળવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. શબ્દો કેવા હશે? તો અહીં, નજીક, નીચે, ઉપર, સર્વત્ર, હેઠે, પાસે, આગળ, પાછળ. તો આ બધા શું દર્શાવતા શબ્દો છે? તો ક્રિયાનું સ્થાન દર્શાવતા શબ્દો છે. કે જે ક્રિયા છે એ અહીં થઈ, જે ક્રિયા આની નજીક થઈ, જે ક્રિયા આની નીચે થઈ, આ ક્રિયા આની ઉપર થઈ, આ ક્રિયા સર્વત્ર થાય છે, આ ક્રિયા આને હેઠે થઈ, આ ક્રિયા આની પાસે થઈ, આ ક્રિયા આની આગળ થઈ, આ ક્રિયા આની પાછળ થઈ. તો આ બધા શબ્દો શું બતાવે છે? કે ક્રિયા કઈ જગ્યાએ થાય છે એ દર્શાવતા શબ્દો છે. એક્ઝામ્પલ જોઈએ એટલે તમને આઈડિયા આવશે. પહેલો એક્ઝામ્પલ જુઓ. મિત્રોએ નવલકથા ટેબલ પર મૂકી. બીજી વસ્તુ કે જ્યારે પણ ક્રિયા વિશેષણ શોધવાનો તમને એક્ઝામ્પલ પૂછાશે તો આ રીતના અંડરલાઈન કરેલી હશે, કારણ કે એક જ વાક્યમાં એક કરતા વધારે ક્રિયા વિશેષણ હોઈ શકે છે. તો એટલા માટે તમને અંડરલાઈન વાક્યમાં કરેલી જ હશે. ખાલી તમારે ઓળખવાનું છે કે કયો ક્રિયા વિશેષણ છે. ક્લિયર? ચલો તો બીજી વસ્તુ કે તમે ક્રિયા વિશેષણને કાઢી નાખો ને તો પણ તમે શબ્દને બોલી શકો છો. જો ક્રિયા વિશેષણને કાઢી નાખો એટલે કે ટેબલ પર તમે કાઢી નાખો તો મિત્રોએ નવલકથા મૂકી. તો અહીંયા ક્રિયા શેની થાય છે? નવલકથા મૂકવાની ક્રિયા થાય છે. પરંતુ એ નવલકથા ક્યાં મૂકી એ આપણે શોધવાનું છે. તો ક્યાં મૂકી છે? ટેબલ પર મૂકી છે. તો આ ટેબલ પર શું બતાવ્યું? મને સ્થાન બતાવ્યું, મને જગ્યા બતાવી કે ભાઈ મિત્રોએ નવલકથા મૂકી, પરંતુ કઈ જગ્યાએ મૂકી, કયા સ્થાને મૂકી? તો ટેબલ પર મૂકી. તો ટેબલ પર એ શું થશે? સ્થળવાચક ક્રિયા વિશેષણ થશે. ખ્યાલ આવે છે?
જો સિમ્પલ જ છે, સ્થળવાચક ક્રિયા વિશેષણ એટલે કે વાક્યની અંદર જે ક્રિયા થઈ રહી છે એ ક્રિયા કયા સ્થળે થઈ રહી છે એ દર્શાવતા શબ્દને સ્થળવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. ચલો બીજું વાક્ય વાંચો. પતંગ ચગાવવા બધા ધાબા પર ચડ્યા. હવે ધાબા પર તમે રિમૂવ કરી નાખો, એને થોડી વાર માટે ભૂલી જાઓ. તો પતંગ ચગાવવા બધા ચડ્યા. તો અહીંયા ક્રિયા શેની થાય છે? પતંગ ચગાવવાની ક્રિયા થાય છે. પરંતુ એ પતંગ ચગાવવા માટે બધા ક્યાં ચડ્યા? કયા સ્થાને ચડ્યા? તો ધાબા પર ચડ્યા. તો આ ધાબા પર એ શું થશે? તો સ્થળવાચક ક્રિયા વિશેષણ થશે. તો અહીંયા આ બધા જે શબ્દો છે એ શું બતાવે છે? કે જે ક્રિયા થઈ રહી છે એનું સ્થાન બતાવે છે કે એ ક્રિયા આ સ્થાને થઈ રહી છે. તો આને શું કહેવામાં આવે? સ્થળવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. સ્થાન બતાવે ટૂંકમાં. ચલો ત્રીજો તમે જુઓ. અકસ્માતના કારણે રસ્તા પર ટ્રાફિક વધી ગયો હતો. રસ્તા પર તમે ભૂલી જાઓ. અકસ્માતના કારણે ટ્રાફિક વધી ગયો હતો. પરંતુ ટ્રાફિક કઈ જગ્યાએ વધ્યો હતો? એનું સ્થાન ક્યાં છે? તો એનું સ્થાન છે રસ્તા પર. તો રસ્તા પર શું બતાવે છે? તો સ્થળ બતાવે છે. એ જે ટ્રાફિક વધી ગયો એનું સ્થાન બતાવે છે. તો રસ્તા પર શું થશે? તો સ્થળવાચક ક્રિયા વિશેષણ થશે. ચોથા નંબરનું જુઓ. ખેતરમાં દૂર સુધી પક્ષીઓ દેખાતા હતા. ખેતરમાં દૂર સુધી પક્ષીઓ દેખાતા હતા. ખેતરમાં તમે દૂર કરી નાખો તો અહીંયા દૂર સુધી પક્ષીઓ દેખાતા હતા. પરંતુ દૂર સુધી પક્ષીઓ ક્યાં દેખાતા હતા? કયા સ્થળે દેખાતા હતા? તો ખેતરમાં. તો આ ખેતર શું બતાવે છે? સ્થાન બતાવે છે. એટલા માટે ખેતર એ શું થશે? સ્થળવાચક ક્રિયા વિશેષણ થશે. પાંચમા નંબરનો જો. ગરમીથી રાહત મેળવવા પશુઓ ઝાડ નીચે બેઠા હતા. તો પશુઓ ઝાડ નીચે બેઠા હતા. તો આ ઝાડ નીચે આ શું બતાવે છે? સ્થાન બતાવે છે કે ભાઈ પશુઓ ક્યાં બેઠા હતા? તો ઝાડ નીચે બેઠા હતા. તો આ સ્થાન બતાવે છે. તો આ શું થશે? સ્થળવાચક ક્રિયા વિશેષણ થશે. છઠ્ઠું તમે જો. ગાડું છેક અમારી નજીક પહોંચ્યું. તો જો નજીકને અત્યાર માટે તમે ભૂલી જાઓ તો ગાડું છેક અમારી પહોંચ્યું આવું થઈ જાય. પરંતુ ક્યાં પહોંચ્યું? ક્યાં પહોંચ્યું? તો છેક અમારી નજીક પહોંચી ગયું. તો આ નજીક એ શું બતાવે છે? સ્થાન બતાવે છે. આ સમજી લો કે મારા જોડે આ બોટલ છે. તો બોટલ તો ગમે ત્યાં હોઈ શકે ને, પરંતુ બોટલ અહીંયા જ છે. તો મારે કહેવું હોય તો શું કહી શકું? કે આ બોટલનું મારે સ્થાન બતાવવું હોય તો એ કિશનની નજીક છે. તો આ બોટલનું સ્થાન બતાવ્યું કે એ કિશનની નજીક છે. તો આ એક જાતનું શું બતાવ્યું છે? આ બોટલનું સ્થાન જ બતાવ્યું છે. તો અહીંયા જે નજીક શબ્દ છે એ શું બતાવે છે? સ્થાન બતાવે છે કે ગાડું એ પહોંચ્યું ખરા, અમારી ક્યાં પહોંચ્યું? પણ એકદમ નજીક, છેક નજીક પહોંચી ગયું. તો આ નજીક શું બતાવે છે? તો સ્થળ બતાવે છે. તો સ્થળવાચક ક્રિયા વિશેષણની અંદર આવશે. પરિવારના સભ્યો બધા આનંદ મેળામાં ગયા હતા. તો ક્યાં ગયા હતા? આનંદ મેળામાં ગયા હતા. પરિવારના સભ્યો ક્યાં ગયા હતા? આનંદ મેળામાં ગયા હતા. તો આનંદ મેળો એ શું છે? તો એ સ્થાન છે, એ જગ્યા છે જ્યાં પરિવારના લોકો ગયા હતા. તો એ શું બતાવે છે? સ્થાન બતાવે છે. તો એ થશે તમારું સ્થળવાચક ક્રિયા વિશેષણ. હજુ આપણે એક્ઝામ્પલ જોઈએ. 8મા નંબરનો એક્ઝામ્પલ જો. અને નચાવનારો તો પડદા પાછળ અદ્રશ્ય રહીને બેઠો હતો. પાછળ તમે થોડા સમય માટે ભૂલી જાઓ. અને નચાવનારો તો પડદા પાછળ, પાછળ તમે ભૂલી જાઓ તો અદ્રશ્ય રહીને બેઠો હતો. તો નચાવનારો અદ્રશ્ય રહીને બેઠો હતો, પરંતુ ક્યાં? તો પડદાની પાછળ. ક્યાં? પડદાની પાછળ. તો આ એક શું બતાવે છે? સ્થળ બતાવે છે. પડદાની પાછળ. તો એ સ્થળ બતાવે છે. તો પાછળ શું થશે? સ્થળવાચક ક્રિયા વિશેષણ થશે. જો આવું પણ લખેલું હોય, પડદા પાછળ આખું પણ આ રીતના આપેલું હોય, તો આ પાછળ શબ્દ છે કોઈક વખત માત્ર ને માત્ર પાછળની નીચે લીટી આપેલી હોય તો તમારે આગળ પાછળ ખાલી જોઈ લેવાનું. તો પડદા પાછળ આ શું બતાવે છે? સ્થાન બતાવે છે. કોનું? તો આ નચાવનારાનું. તો આ શું છે? સ્થળવાચક ક્રિયા વિશેષણ થશે. 9મા નંબરે જુઓ. ધડકતે હૃદયે તે અંદર બેઠો. તો ધડકતે હૃદય એ ક્યાં બેઠો? તો અંદર બેઠો. તો અંદર જવા માટેની જે સ્થાન બતાવે છે કે ભાઈ અંદર બેઠો. ઓકે, ધડકતે હૃદયે તે બેઠો, પરંતુ ક્યાં બેઠો? અંદર બેઠો. તો આ અંદર શું બતાવે છે? એક સ્થાન બતાવે છે. તો એ થશે તમારું સ્થળવાચક ક્રિયા વિશેષણ. 10મા નંબરે જુઓ. રાહુલ ઓફિસમાં રાત સુધી કામ કર્યા રાખતો. તો એ ક્યાં કરી રાખતો? જે રાહુલ છે એ ક્યાં કામ કરતો હતો? તો ઓફિસમાં કામ કરતો હતો રાત સુધી. તો ઓફિસમાં એ સ્થાન બતાવે છે, જગ્યા બતાવે છે. તો આ થશે તમારું સ્થળવાચક ક્રિયા વિશેષણ. બધા રસ્તાથી થોડે દૂર ઊભા હતા.
તો બધા થોડે દૂર ઊભા હતા, પરંતુ ક્યાંથી, કઈ જગ્યાએથી, કયા સ્થાનેથી? તો રસ્તાથી. તો રસ્તાથી શું બતાવે છે? એક સ્થાન બતાવે છે, એક જગ્યા બતાવે છે. તો રસ્તાથી તમારું સ્થળવાચક ક્રિયા વિશેષણ થશે. પરિવારના સભ્યો આનંદ મેળામાં ગયા હતા, એ આવી ગયું. તો આનંદ મેળો એ જગ્યા બતાવે છે, એ સ્થાન બતાવે છે. ગોવિંદના પિતા ખેતરમાં સવારથી પહોંચી જતા. તો ક્યાં પહોંચી જતા? ગોવિંદના પિતા છે એ ક્યાં પહોંચી જતા? તો ખેતરમાં સવારથી પહોંચી જતા. તો ખેતરમાં એ સ્થાન બતાવે છે, જગ્યા બતાવે છે. તો એ સ્થળવાચક ક્રિયા વિશેષણ થશે. તેઓ બધી વસ્તુઓ ઓરડા સુધી પહોંચાડવા માંડ્યા. તો તેઓ બધી વસ્તુઓ પહોંચાડવા માંડ્યા, પરંતુ કઈ જગ્યાએ? તો ઓરડા સુધી. તો ઓરડો શું થશે? તો ઓરડો થશે તમારો સ્થળવાચક ક્રિયા વિશેષણ. તો સ્થળવાચક ક્રિયા વિશેષણ આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે કે વાક્યની અંદર કોઈ ક્રિયા થઈ રહી છે અને એ ક્રિયા કઈ જગ્યાએ થઈ રહી છે, કયા સ્થાને થઈ રહી છે એ દર્શાવતો કોઈ શબ્દ હોય તો એને સ્થળવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. નામથી જ ખબર પડી જાય. ક્લિયર? ચલો, બીજા નંબરે આવે છે કાળ અથવા તો સમયવાચક ક્રિયા વિશેષણ. એટલે કે જે પણ ક્રિયા થઈ રહી છે એનો સમય બતાવતા શબ્દોને કાળ કે સમયવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. જે પણ ક્રિયા વાક્યની અંદર થઈ રહી છે અને એ ક્રિયા કયા સમયે, કયા કાળમાં થઈ રહી છે એ દર્શાવતા શબ્દો આવે તો એને સમય અથવા તો કાળવાચક ક્રિયા વિશેષણ કહીશું. તો જેમાં થનારી ક્રિયાનો કાળ કે સમય બતાવવામાં આવે છે તો એને સમયવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. જેમાં કેવા શબ્દો તમને જોવા મળશે? તો હમણાં, કોઈ ક્રિયા હમણાં થઈ રહી છે, કોઈ ક્રિયા હાલત થઈ રહી છે, કોઈ ક્રિયા સદા સદા થઈ જ રહી છે. સદાકાળથી આપણે બોલીએ છીએ ને કે આ વસ્તુ તો સદાકાળથી આવતી રહી છે, તો એક કાળ એક સમય બતાવે છે. પછી સર્વદા એ પણ સમય બતાવે છે. નિત્ય એટલે જેને દરરોજ કહીએ છીએ તો એ પણ સમય બતાવે છે. તરત જ થઈ ગઈ તો તરત એ શું બતાવે છે? તો એ પણ સમય બતાવે છે. પછી પરાર, ઓકે, આપણે કહીએ છીએ પોર ને પરાર, તો આ પણ સમય બતાવે છે કે ભાઈ પોર ને પરાર. પછી રોજ, કદી, કદાપી, વારંવાર, તો આ શું બતાવે છે? ક્રિયાનો સમય બતાવે છે, એનો કાળ બતાવે છે. તો આવા શબ્દોને કાળ અથવા તો સમયવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. ચલો ઉદાહરણ જોઈએ એટલે આપણને થોડો વધારે આઈડિયા આવે. પહેલું ઉદાહરણ જુઓ, ગયા ચોમાસામાં ધોધમાર વરસાદ હતો. હવે ગયા ચોમાસામાં થોડી વાર માટે ભૂલી જાઓ. ધોધમાર વરસાદ હતો. તો આ ધોધમાર વરસાદ ક્યારે હતો? તો ગયા ચોમાસામાં. તો ગયા ચોમાસું એટલે આપણે સમય બતાવ્યો છે કે ભાઈ ધોધમાર તો વરસાદ હતો, આ તો ક્રિયા છે કે ભાઈ ધોધમાર વરસાદ હતો, આ ક્રિયા છે. પરંતુ આ ક્રિયા ક્યારે થતી હતી? તો ગયા ચોમાસામાં થતી હતી. તો આ સમય બતાવ્યો કે ભાઈ ગયા ચોમાસામાં ધોધમાર વરસાદ હતો. તો ગયા ચોમાસામાં આપણે સમય બતાવ્યો, કાળ બતાવ્યો, તો આને શું કહેવામાં આવે? કાળ અથવા તો સમયવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. બીજું એક્ઝામ્પલ જુઓ, વિદ્યાર્થીઓ આજે શાળાએ વહેલા આવ્યા. આજને તમે ભૂલી જાઓ. તો વિદ્યાર્થીઓ શાળાએ વહેલા આવ્યા, પરંતુ ક્યારે આવ્યા? વિદ્યાર્થીઓ શાળાએ વહેલા આવ્યા, પરંતુ ક્યારે? આજે એટલે આ શું બતાવ્યું? સમય બતાવ્યો કે વિદ્યાર્થીઓ વહેલા તો આવ્યા, પરંતુ ક્યારે આવ્યા ભાઈ? આજે આવ્યા. તો આજે શું બતાવ્યું? તો આ સમય બતાવ્યું કે ભાઈ આજે વહેલા આવ્યા. તો આજે શું થશે? કાળ અથવા સમયવાચક ક્રિયા વિશેષણ થશે. ત્રીજા નંબરનું જુઓ, વાંચવું હોય ત્યાં સુધી આવજો. તો વાંચવું હોય તો આવજો, સિમ્પલ આપણે બોલી શકીએ કે ભાઈ વાંચવું હોય તો આવજો, પરંતુ ત્યાં સુધી તો આ એક સમય બતાવ્યો કે જ્યાં સુધી તમે વાંચશો ને ત્યાં સુધી વાંધો નથી. ઓકે, પરંતુ જ્યાં સુધી વાંચવું હોય તો જ આવવાનું, બાકી આવવાનું નહીં. ઓકે, તો જ્યાં સુધી વાંચવું હોય એટલે કે આપણે વાંચવાનો એ સમય બતાવે છે કે જ્યાં સુધી તમારે વાંચવું હોય ત્યાં સુધી જ આવજો, પછી વાંચ્યા પછી ઘેર. ઓકે, તો જ્યાં સુધી વાંચવું હોય ત્યાં સુધી, તો આ એક સમય બતાવે છે. શેનો સમય બતાવે છે? વાંચવાનો સમય બતાવે છે કે જ્યાં સુધી વાંચવું હોય ત્યાં સુધી તમે આવજો. હું થોડી વાર મગન સામું જોઈ રહ્યો. તો હું મગન સામું જોઈ રહ્યો આ રીતના તમે બોલી શકતા હતા, પરંતુ કેટલો સમય જોઈ રહ્યો? થોડી વાર. ઓકે, હું મગન સામું જોઈ રહ્યો, પરંતુ કેટલો સમય જોઈ રહ્યો? તો થોડી વાર જોઈ રહ્યો. તો આ થોડી વાર શું છે? એક સમય બતાવે છે. તો આને શું કહીશું? કાળ અથવા તો સમયવાચક ક્રિયા વિશેષણ કહીશું. પાંચમો જુઓ, અમે જમીને 10 મિનિટમાં આવીએ છીએ. આ તો દેખાય છે કે ભાઈ સમય બતાવે છે. તો અમે જમીને આવીએ છીએ, પરંતુ કેટલા વાગે, ક્યારે, કેટલી મિનિટમાં? તો 10 મિનિટમાં આવીએ છીએ. તો 10 મિનિટમાં શું બતાવે છે? સમય બતાવે છે, દેખાય જ છે.
તો 10 મિનિટમાં એ કાળ અથવા તો સમયવાચક ક્રિયા વિશેષણ થશે. છઠ્ઠા નંબરે જો મારાથી એ કદાપી નહીં થાય, તો મારાથી એ નહીં થાય, પરંતુ કદાપીનો મતલબ શું? ક્યારેય નહીં થાય. જે પણ તમે કહો છો એ મારાથી ક્યારે કદાપી નહીં થાય, તો આ સમય બતાવે છે કે આજીવન ક્યારે પણ એ વસ્તુ થવાની નથી જે તમે કહો છો મને, કદાપી હું નહીં કરું. તો કદાપી શું બતાવે છે? તો એક સમય બતાવે છે, એક કાળ બતાવે છે કે મારાથી એ કદાપી નહીં થાય. તો આ કદાપી સમય બતાવતો શબ્દ છે, તો આ થશે તમારો કાળ અથવા તો સમયવાચક ક્રિયા વિશેષણ. સાતમા નંબરે જો આજે હું અમદાવાદ જવાનો છું. આજે ને કાઢી નાખો, હું અમદાવાદ જવાનું છું, પણ ક્યારે જવાનું છે ભાઈ? હું અમદાવાદ જવાનું છું, પણ ક્યારે? તો આજે. તો આ શું બતાવે છે? સમય બતાવે છે કે આજે હું અમદાવાદ જવાનો છું. તો આજે શું બતાવે છે? સમય બતાવે છે. નવમા નંબરે જો તમે અવંતી ક્યારે જવાના છો? તો તમે અવંતી જવાના છો, પરંતુ ક્યારે? તો ક્યારે શું બતાવે છે? સમય બતાવે છે. આપણે સમય પૂછીએ છીએ કે ભાઈ તમે અવંતી ક્યારે જવાના છો, તો સામેવાળા વ્યક્તિને આપણે શું પૂછીએ છીએ? સમય પૂછે છે કે ભાઈ તમે ક્યારે જવાના છો. તો આ ક્યારે એ સમય બતાવતો શબ્દ છે કે ભાઈ ક્યારે. 10મા નંબરે જો કવિ કાલ વિશ્વામિત્ર એની સામે થોડી વાર જોઈ રહ્યા. તો થોડી વાર એ સમય દર્શાવતો શબ્દ છે કે વિશ્વામિત્ર એ જોઈ રહ્યા, પરંતુ કેટલો સમય? થોડી વાર. તો થોડી વાર એ સમય બતાવતો શબ્દ છે. 11મા નંબરે જો સંકલ્પ રાતના 8 વાગ્યાથી ચાલુ થવાનો છે. તો આ પણ દેખાય છે કે ભાઈ સમય બતાવે છે. સંકલ્પ રાતના કયા સમયથી ચાલુ થવાનો છે? તો રાતના 8 વાગ્યાથી. તો આ સમય બતાવતો શબ્દ છે, દેખાતો છે. થોડી વાર મુંજાલ તેની સામે જોઈ રહ્યો. તો થોડી વાર આગળ આપણે આવી ગયા આ બે શબ્દો જો થોડી વાર. તો આ થોડી વાર એ શું બતાવતો શબ્દ છે? તો સમય કાળ બતાવતો શબ્દ છે કે મુંજાલ એની સામે જોઈ રહ્યા. કેટલો સમય? થોડી વાર. તો થોડી વાર એ સમય બતાવતો શબ્દ છે. આચાર્ય હજુ આવ્યા નથી. તો આચાર્ય આવ્યા નથી, પરંતુ આચાર્ય હજુ નથી આવ્યા. આપણે કહીએ છીએ કે ભાઈ તું હજુ નથી આવ્યો, તો આપણે સમયના રૂપમાં હજુને આપણે યુઝ કરીએ છીએ કે તું હજુ નથી આવ્યો. ઓકે, તું હજુ નથી આવ્યો. તો આ જે હજુ શબ્દ છે એને આપણે સમય તરીકે યુઝ કરીએ છીએ કે ભાઈ તું હજુ સુધી નથી આવ્યો. ક્લિયર? તો આ હજુ છે એ સમય બતાવતો શબ્દ છે. 14મા નંબરે છે તેઓ ઘડીક શાંત રહ્યા પછી ઉધામાં ફરી શરૂ થયા. તો અહીંયા ઘડીક શું બતાવે છે? એ સમય બતાવે છે કે એ થોડો સમય માટે. ઘડીકનો મતલબ શું થાય? થોડો સમય. તો એ લોકો થોડો સમય શાંત રહ્યા પછી ઉધામાં ફરીથી શરૂ કરી નાખ્યા. તો ઘડીક એટલે થોડા સમય માટે એ શાંત રહ્યા, તો એ સમય બતાવે છે કે તે લોકો થોડા સમય માટે શાંત રહ્યા, ઘડીક શાંત રહ્યા, એના પછી ઉધામાં ફરીથી શરૂ કરી દીધા. 15મા નંબરે જો તેમને ઘેર હું પહાડોની જાત્રાએ જતા 2 દિવસ રહ્યો. તો 2 દિવસ તો દેખાય છે, સમય બતાવે છે. તો આ બધા જે શબ્દો છે હમણાં, હાલ, સદા, સર્વદા, નિત્ય, તુરંત, પરાર, રોજ, કદી, કદાપી, વારંવાર, તો આ બધા શબ્દો છે એ કાળ અથવા તો સમય દર્શાવતા શબ્દો છે. તો વાક્યની અંદર આ ટાઈપના શબ્દો આવે છે જેમાં જે ક્રિયા થાય છે એનો સમય, એનો કાળ બતાવે છે. તો આ બધા શબ્દોને કાળ અથવા તો સમયવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવશે. ક્લિયર? અને આ રીતના ઓળખી જાય. જ્યારે તમે વાક્ય વાંચો તો એમાં તમને ખબર પડી જ જાય છે કે આ જે શબ્દ છે એ ક્યાંક ને ક્યાંક ક્રિયાનો કાળ અથવા તો સમય બતાવે છે. ક્લિયર? ચલો, નેક્સ્ટ આવે છે 3જા નંબરે રીતિવાચક ક્રિયા વિશેષણ. રીતિ એનો મતલબ રીત, એટલે કે જે પણ ક્રિયા થઈ રહી છે એની રીત બતાવતા શબ્દોને રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. કોઈ પણ ક્રિયા થતી હોય, પરંતુ એ ક્રિયા કઈ રીતથી થાય છે, કઈ રીતથી થાય છે એ રીત બતાવતા શબ્દોને શું કહેવામાં આવે? રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે. ડેફિનેશન એવી જ છે જો જેમાં થનારી ક્રિયાની રીતભાત બતાવવામાં આવી તેને રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. જેમાં કેવા શબ્દો હશે? જલ્દીથી. ઓકે, એ કામ જલ્દી જલ્દી કર, એ કામ જલ્દી જલ્દી કર. તો એ કામ તો કરે છે, પરંતુ કેવું કરવાનું છે? જલ્દી જલ્દી કરવાનું છે. તો એની સ્પીડ બતાવી. સ્પીડ બતાવી એટલે કે એની રીત બતાવી કે એ કામ જલ્દી જલ્દી કરવાનું છે, એની રીત બતાવી છે. પછી એકદમ. ઓકે, એ એકદમ આવી પહોંચ્યો, એકદમ આવી પહોંચ્યો. તો એ આવી પહોંચ્યો બરાબર છે, પણ એકદમ આવી પહોંચ્યો તો એ ઝડપી આવી પહોંચ્યો, તો એની રીત બતાવી છે કે એકદમ આવી ગયો. આપણે કહીએ છીએ તું એકદમ આવી ગયો, તો એની રીત બતાવી છે, આવવાની રીત બતાવી છે કે એકદમ એરિયો આવી ગયો. પછી જેમ તેમ. તો સમજી લો કે મારો રૂમની અંદર જે વસ્તુઓ છે એ જેમ તેમ પડી હોય, તો કહું કે આ ભાઈ આ બધી વસ્તુઓ જેમ તેમ પડી છે. તો વસ્તુઓ પડી છે પણ કઈ રીતના? જેમ તેમ પડી છે. તો અહીંયા રીત બતાવી છે કે એ વસ્તુઓ કેવી રીતના પડી છે? જેમ તેમ પડી છે.
આ રીત બતાવી, આ વસ્તુઓને પડી રહેવાની રીત બતાવી કે જેમ તેમ પડી રહી છે. પછી માંડ માંડ કહેવાય કે હું માંડ માંડ બચ્યો, હું માંડ માંડ બચ્યો. તો આ રીત બતાવી, હું બચી ગયો પરંતુ કેવી રીતના? માંડ માંડ બચ્યો. તો બચવાની રીત કેવી છે? માંડ માંડ. તો આ પણ એક રીત બતાવી. ચૂપચાપ, તમે બધા ચૂપચાપ બેસી રહેજો, તમે બધા ચૂપચાપ બેસી રહેજો. તો તમે બેસી તો રહેજો પણ કઈ રીતના? ચૂપચાપ. તો આ ચૂપચાપ શું બતાવે છે? તો ચૂપચાપ એ રીત બતાવે છે કે તમારે બેસી તો રહેવાનું છે પણ ચૂપચાપ બેસી રહેવાનું છે. તો આ પણ રીત બતાવે છે. એના પછી ફટાફટ, ચલો ફટાફટ ઘરનું કામ કરો. તમે ફટાફટ ઘરનું કામ કરો. તો ઘરનું કામ તો કરવાનું છે પરંતુ કઈ રીતથી કરવાનું છે? તો ફટાફટ કરવાનું છે. તો આ ફટાફટ એ પણ શું થશે? તો રીતિવાચક ઓકે ક્રિયા વિશેષણ થશે. એના પછી તરત ઓકે કામ તરત જ કરી નાખો. ચલો ફટાફટ કામ કરો પણ તરત જ, હાલ નહીં હાલ, તરત કરી નાખો. તો આ પણ શું બતાવે છે? રીત બતાવે છે. ચલો એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને વધારે આઈડિયા આવે. પહેલો એક્ઝામ્પલ જુઓ, મુકેશ ઉતાવળો દોડે છે. તો જો મુકેશ દોડે છે આ એની ક્રિયા છે. મુકેશ એ દોડે છે આ એની ક્રિયા છે પરંતુ એ કઈ રીતથી દોડે છે? ધીમો દોડે છે, ફટાફટ દોડે છે અથવા તો સ્લો મોશનમાં દોડે છે? તો એ ઉતાવળો દોડે છે એટલે કે ઝડપી દોડે છે. તો એની દોડવાની ક્રિયા છે એ દોડવાની ક્રિયા તો કરે જ છે પરંતુ કઈ રીતના કરે છે? ધીમે ધીમે દોડે છે, ઝડપી દોડે છે, તો ઉતાવળો દોડે છે. તો એ દોડવાની રીત બતાવી છે ઉતાવળો. તો આ ઉતાવળું શું થશે? તો રીતિવાચક ક્રિયા વિશેષણ થશે. મહેશ હસતા હસતા બોલ્યો. તો મહેશ બોલ્યો પરંતુ કઈ રીતથી બોલ્યો? તો હસતા હસતા બોલ્યો. મહેશ બોલ્યો પરંતુ એ બોલવાની ક્રિયા કઈ રીતથી થઈ છે? હસતા હસતા બોલવાની ક્રિયા થઈ છે. તો હસતા હસતા શું થશે? તો એ રીતિવાચક ક્રિયા વિશેષણ થશે. ત્રીજા નંબરે છે રાગીની બેઠી બેઠી ગાયા કરે છે. રાગીની બેઠી બેઠી ગાયા કરે છે. તો રાગીની ગાયા કરે છે પરંતુ કઈ રીતથી ગાય છે? તો બેઠે બેઠે ગાય છે. ઓકે બેસીને ગાય છે. તો બેસીને ગાય છે તો બેઠી બેઠી ગાયા કરે છે. તો રાગીની ગાય છે એ ક્રિયા છે પરંતુ એ ક્રિયા કઈ રીતથી થાય છે? તો બેસતા બેસતા થાય છે. બેઠી બેઠી ગાય છે તો બેઠી બેઠી શું થશે? તો રીતિવાચક ક્રિયા વિશેષણ થશે. ચોથા નંબરે જુઓ, હું આરામ ખુરશી પરથી પડતા પડતા બચ્યો. તો હું આરામ ખુરશી પરથી બચ્યો, આરામ ખુરશી ઉપરથી બચ્યો પરંતુ કઈ રીતથી? પડતા પડતા બચ્યો. ઓકે આરામ ખુરશી પડવાની જ હતી અને હું બચી ગયો. તો એ રીત બતાવી છે કે આરામ ખુરશી ઉપરથી હું બચી તો ગયો પરંતુ કઈ રીતથી બચ્યો? તો પડતા પડતા બચી ગયો. તો પડતા પડતા એ શું બતાવે છે? રીતિવાચક ક્રિયા વિશેષણ બતાવે છે. પાંચમા નંબરે જુઓ, ધ્રુજતા ધ્રુજતા સૈનિકો રાજા સામે બોલ્યા. તો સૈનિકો રાજા સામે બોલ્યા પરંતુ કઈ રીતથી બોલ્યા? તો ધ્રુજતા ધ્રુજતા બોલ્યા. તો ધ્રુજતા ધ્રુજતા એક રીતિ બતાવી છે. ઓકે રીત બતાવી છે કે સૈનિકો રાજા સામે બોલે છે પરંતુ કઈ રીતથી બોલે છે? ધ્રુજતા ધ્રુજતા બોલે છે. તો ધ્રુજતા ધ્રુજતા એ રીતિવાચક ક્રિયા વિશેષણ થશે. જીવરામ ભટ્ટ ધીમેથી ઉઠ્યા. જીવરામ ભટ્ટ ધીમેથી ઉઠ્યા. તો જીવરામ ભટ્ટ ઉઠે છે તો ખરા પરંતુ કઈ રીતથી ઉઠે છે? તો ધીમે ધીમે ઉઠે છે. તો આ ઉઠવાની ક્રિયા છે એ ધીમે ધીમે થાય છે. તો ધીમેથી એ શું છે? રીતિવાચક ક્રિયા વિશેષણ છે. સાતમા નંબરે જુઓ, એક લસરકે ઉગી નીકળ્યા જંગલ જંગલ ઝાડ. તો ઉગી નીકળ્યા જંગલ જંગલ ઝાડ પરંતુ કઈ રીતના? એક લસરકે એટલે કે એક સાથે, એક લસરકે ઉગી નીકળ્યા જંગલ જંગલ ઝાડ એટલે કે જંગલ જંગલમાં જે ઝાડ ઉગી નીકળ્યા એ એક લસરકે ઉગી નીકળ્યા. તો ઉગી નીકળવાની જે ક્રિયા છે એ એક લસરકે થાય છે. તો એક લસરકે એ એની રીતિ બતાવી છે. આગળ વાત કરીએ, કાર્યક્રમમાં ભાગ લેવાની એને રીતસર ના પાડી દીધી. તો કાર્યક્રમમાં ભાગ લેવાની એને ના પાડી, આ ક્રિયા થઈ કે એને ના પાડી દીધી પરંતુ કઈ રીતથી ના પાડી? તો રીતસરની ના પાડી દીધી. કઈ રીતથી? રીતસરની ના પાડી દીધી કે ભાઈ હું ભાગ નહીં લઉં. તો એ ના પાડવાની ક્રિયા છે એ કઈ રીતથી કરી છે? તો રીતસરથી કરી છે. તો રીતસરની ના પાડી નાખી. તો રીતસર એ રીતિવાચક ક્રિયા વિશેષણ થશે. આગળ જોઈએ 10મા નંબરે, પૂર્વ દિશા જ જ્યાં પૂરેપૂરી રંગાઈ ન હતી. પૂર્વ દિશા જ જ્યાં પૂરેપૂરી રંગાઈ ન હતી. તો પૂર્વ દિશા રંગાઈ ન હતી પરંતુ પૂરેપૂરી રંગાઈ ન હતી. અહીંયા એક રીતિ બતાવી છે કે એ દિશા પૂરેપૂરી રંગાઈ હતી નહીં. તો પૂરેપૂરી એ રીતિવાચક ક્રિયા વિશેષણ થશે. 11મા નંબરે જુઓ, રાત્રે ખાઈ પીને મંગળ કાકાના ઘર પાસે બેસી જવાનું. તો રાત્રે મંગળ કાકાના ઘર પાસે બેસી જવાનું પરંતુ કેવી રીતના? ખાઈ પીને બેસવાનું ભાઈ, એમને એમ નહીં. તો અહીંયા રીત બતાવી છે કે ભાઈ તમે મંગળ કાકાના ઘર પાસે બેસી જાઓ.
પરંતુ કઈ રીતના? ખાઈ પીને. તો ખાઈ પીને આ એક રીત બતાવી છે, તો યાદ રાખજો આ થશે રીતિવાચક ક્રિયા વિશેષણ. 12મા નંબરે જુઓ, નરેન્દ્ર પોતાની જીભે પવિત્ર બોલતો રહ્યો. તો નરેન્દ્ર પોતાને પવિત્ર બોલતો રહ્યો, પરંતુ કઈ રીતના? જીભેથી, એટલે કે મોઢેથી. ઓકે, એ પવિત્ર બોલતો રહ્યો. તો બોલવાની ક્રિયા તો થાય છે, કોણ કરે છે? નરેન્દ્ર કરે છે પોતે જ, પરંતુ કઈ રીતથી કરે છે? તો જીભથી. જીભેથી પવિત્ર બોલતો રહ્યો. તો જીભે એ શું છે? રીતિ છે, એની રીત છે કે એ ક્યાંથી પવિત્ર બોલે છે? તો જીભેથી બોલે છે. તો જીભે એ રીતિવાચક ક્રિયા વિશેષણ થશે. 13મા નંબરે જો, તે ઊભા થઈ ગયા, પરંતુ કઈ રીતના? એકદમ. તો એકદમ એ ઊભા થવાની રીત બતાવી છે કે ઊભા તો થઈ ગયા, પરંતુ કઈ રીતના ઊભા થઈ ગયા? તો એકદમ ઊભા થઈ ગયા. તો એકદમ શું થશે? રીતિવાચક ક્રિયા વિશેષણ થશે. 14મા નંબરનો જુઓ, મારા સ્વમાન ઉપર ઉપરા ઉપરી પ્રહાર થવા લાગ્યા. તો મારા સ્વમાન ઉપર પ્રહાર થવા લાગ્યા, પરંતુ કઈ રીતના? ઉપરા ઉપરી પ્રહાર થવા લાગ્યા. તો ઉપરા ઉપરી શું થશે? તો રીતિવાચક ક્રિયા વિશેષણ થશે. તો રીતિવાચક ક્રિયા વિશેષણ એટલે શું? કે વાક્યની અંદર જે ક્રિયા થાય છે એ ક્રિયા કઈ રીતથી થાય છે એ દર્શાવતા શબ્દોને શું કહેવામાં આવે? રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. ક્લિયર? ચલો વધીએ છે નેક્સ્ટ. 4થા નંબરે આવે છે પરિમાણ. પરિમાણનો મતલબ થાય જથ્થો, માપ. તો પરિમાણવાચક ક્રિયા વિશેષણ એટલે શું? કે જે પણ ક્રિયા થઈ રહી છે એનું માપ બતાવે અથવા તો એનો જથ્થો બતાવતા જે શબ્દો હોય એને પરિમાણવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે. ડેફિનેશનમાં શું લખ્યું છે? તો જેમાં થનારી ક્રિયાનો માપ કે જથ્થો બતાવવામાં આવે તેને પરિમાણવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે. કોઈક પુસ્તકની અંદર પ્રમાણવાચક પણ લખેલું હશે, તો અહીંયા હું લખી દઉં છું પરિમાણવાચક ક્રિયા વિશેષણ અથવા તો પ્રમાણવાચક ક્રિયા વિશેષણ. ઓકે, તો બંને બોલાય છે. અમુક પુસ્તકોમાં પ્રમાણવાચક ક્રિયા વિશેષણ લખેલું હશે, અમુક પુસ્તકોમાં પરિમાણવાચક ક્રિયા વિશેષણ લખેલું હશે. તો આની ડેફિનેશન સિમ્પલ છે કે જે પણ ક્રિયા થઈ રહી છે, જે ક્રિયા થઈ રહી છે એનો પ્રમાણ બતાવે, એનું માપ બતાવે, એનો જથ્થો બતાવે એવા શબ્દો જો હોય અને એના નીચે અંડરલાઈન હોય તો એને પરિમાણવાચક અથવા તો પ્રમાણવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. કેવા શબ્દો હશે? થોડું, જસ, જરાક, લગીર, અતિશય, ખૂબ, વધારે, ઓછું. તો આ બધા શબ્દો શું બતાવે છે? માપ બતાવે છે, જથ્થો બતાવે છે. થોડું એટલે કે સમજી લો કે મમ્મી મને કંઈક ખવડાવતી હોય તો હું કહું મને થોડું જ આપજે, તો આ શું બતાવ્યું? તો મમ્મી મને કંઈક આપે છે, તો આ ક્રિયા થાય છે. પરંતુ હું એને કહું છું કે મને થોડુંક જ આપજે, મને થોડુંક જ આપજે, તો આ થોડુંક શું બતાવ્યું? મેં માપ બતાવ્યું કે મને શાક આપ પણ થોડું જ આપ. તો આ એનું માપ બતાવ્યું, એનો જથ્થો બતાવ્યો, તો આ થોડું છે. જસ કહે છે મને થોડું જસ આપ, ઓકે, એટલે કે થોડું લગીર જ આપ. પછી થોડું જરાક આપ, ઓકે, જરાક જ શાક આપ. લગીર શબ્દ પણ એના માટે યુઝ થાય કે મને લગીર જ શાક આપ. પછી અતિશય, મને વધારે શાક આપ, તો કહીએ છીએ ને મને અતિશય શાક આપી દે. અથવા તો અતિશય વરસાદ પડ્યો, અતિશય વરસાદ પડ્યો, તો વરસાદનું આપણે માપ બતાવ્યું કે વરસાદ તો પડ્યો પરંતુ અતિશય પડ્યો એટલે કે વધારે પડ્યો. તો આ એનું શું બતાવ્યું? આપણે માપ બતાવ્યું કે અતિશય વરસાદ પડ્યો. ખૂબ પણ આપણે યુઝ કરી શકીએ કે ખૂબ વરસાદ પડ્યો, તો ખૂબ પણ આપણે એનું માપ છે. વધારે વરસાદ પડ્યો, તો વધારે પણ આપણે એનું માપ તરીકે લઈ શકીએ છીએ. ઓછું, મને ઓછું શાક આપ, તો આ ઓછું છે એ પણ તમે માપ તરીકે લઈ શકો છો. તો આ બધા શબ્દો છે એ પરિમાણ કે પ્રમાણવાચક ક્રિયા વિશેષણના શબ્દો છે. ચલો ઉદાહરણ જોઈએ એટલે આપણને વધારે આઈડિયા આવે. પહેલું ઉદાહરણ છે કુસંપ કરતા સંપ કરવો વધારે કઠિન છે. કુસંપ કરતા સંપ કરવો વધારે કઠિન છે. હવે વધારેને તમે કાઢી નાખો તો કુસંપ કરતા સંપ કરવો કઠિન છે. કુસંપ કરતા સંપ કરવો કઠિન છે, પરંતુ કેટલો વધારે કઠિન છે? તો આ વધારે શું છે? તો આ એક માપ બતાવ્યું ને કે કુસંપ કરતા તમે સંપ કરો એ કઠિન તો છે, પરંતુ કેટલો વધારે કઠિન છે. ઓકે, વધારે કઠિન છે, તો આ માપ બતાવે છે કે વધારે કઠિન છે. ઓકે, એક જથ્થો બતાવે છે, જથ્થો તો નહીં પણ માપ બતાવે છે કે કુસંપ કરતા સંપ કરવો એ કઠિન છે. ઓકે, તો અહીંયા માપ બતાવે છે કમ્પેરિઝનની અંદર. તો વધારે શું થશે? તો વધારે થશે તમારું પરિમાણવાચક ક્રિયા વિશેષણ. જો આ બધા શબ્દો તમને યાદ રહી જતા હોય તો એ બેસ્ટ છે, બાકી તમને ઇઝીલી આમ તો યાદ રહી જ જશે જ્યારે તમે વાક્ય વાંચશો ત્યારે. બીજું તમે જુઓ, આકાશમાં વાદળોની
શોભા દ્રશ્યમાન થતી હતી, પરંતુ કેટલી? ભરપૂર. તો આ ભરપૂર શું બતાવ્યું? જથ્થો બતાવ્યો કે આકાશમાં વાદળોની ભરપૂર, ઓકે, તો આ એક જથ્થો, એક માપ બતાવ્યો છે કે ભરપૂર શોભા દ્રશ્યમાન થતી હતી. જો જ્યારે એને વાંચશો, એનું મિનિંગ કાઢવા જશો ને, તો જ તમે સારી રીતના ક્રિયા વિશેષણને ઓળખી શકશો. બાકી જો તમે ગોખેલું હશે તો તમને ખબર નહીં પડે, મિક્સ પણ થઈ શકે છે. આગળ જે રીતિ છે, તમને એવું લાગશે કે આ તો રીત બતાવી છે, વાદળોની શોભાની રીત બતાવી છે કે ભરપૂર શોભા. આ રીત નથી, આ જથ્થો છે, આ માપ છે. તો આને સમજો તો જ તમને ખ્યાલ આવશે. ખાલી વાક્યને સમજવાનું છે કે આકાશમાં વાદળોની શોભા દ્રશ્યમાન હતી, ભરપૂર. તો આ ભરપૂર શું હશે? એક માપ હશે કે થોડી દ્રશ્યમાન હતી, વધારે દ્રશ્યમાન હતી, કે ભરપૂર દ્રશ્યમાન હતી. તો આ માપ બતાવે છે કે થોડું, વધારે, ઓછું. તો આ ભરપૂર શું છે? એનો મતલબ કે ભરપૂર દ્રશ્યમાન હતી. તો એનો મતલબ ભરપૂર એ પરિમાણવાચક ક્રિયા વિશેષણ છે. તેને સફળતા મેળવવા ખૂબ મહેનત કરી હતી. ખૂબ જથ્થો બતાવે છે, બહુ મહેનત. ઓકે, ખૂબ એટલે બહુ મહેનત કરી હતી. તો આ જથ્થો બતાવતો શબ્દ છે ખૂબ. તે બધાને ખૂબ આદર આપે છે. તો ફરીથી ખૂબ આવ્યું કે બધાને ખૂબ આદર આપે છે, વધારે આદર આપે છે. તો આ પણ એક પરિમાણ બતાવે છે. અમે ગયા ત્યારે નર્મદામાં પુષ્કળ પાણી હતું. તો અમે ગયા ત્યારે નર્મદામાં પાણી હતું, પરંતુ કેટલું? પુષ્કળ. એનો મતલબ શું? આ માપ બતાવ્યું, આ જથ્થો બતાવ્યો કે નર્મદામાં છલોછલ પુષ્કળ પાણી હતું. તો આ શું બતાવે છે? જથ્થો બતાવે છે. તો પુષ્કળ શું થશે? પરિમાણવાચક ક્રિયા વિશેષણ થશે. દાદાજીને અમારા પ્રત્યે અપાર વાલ છે. તો દાદાજીને અમારે પ્રત્યે વાલ તો છે, પરંતુ કેટલો? અપાર વાલ છે, એટલે કે વધારે વાલ છે. તો આ પણ એક માપ, એક જથ્થો બતાવ્યો છે. આગળ જો, જરાક ખંખેરી પીંછી ત્યાં ફૂલને લાગી છાટ. તો અહીંયા જરાક, જરાકનો મતલબ થાય થોડું. ઓકે, જરાક, જરાક ખંખેરી પીંછી, થોડી પીંછી ખંખેરી છે, ત્યાં તો ફૂલને લાગી છાંટ. ઓકે, તો આ જરાક શું બતાવે છે? તો એક માપ બતાવે છે કે મેં જરાક જ, ઓકે, આ પીંછી ખંખેરી હતી. એના પછી જો 8મા નંબરે, હરિભાઈ ચાલીને અતિશય થાક અનુભવવા લાગ્યા. તો હરિભાઈ ચાલતા હતા, આ ક્રિયા છે, પરંતુ થાક પણ અનુભવતા હતા, આ પણ એક ક્રિયા છે. પરંતુ કેટલો થાક? તો અતિશય થાક. તો આ જથ્થો બતાવે છે, પરિમાણ બતાવે છે કે થાક અનુભવતા હતા હરિભાઈ ચાલીને, પરંતુ કેટલો? અતિશય. તો અતિશય શું બતાવે છે? તો એક જથ્થો, એક માપ બતાવે છે કે એમને આટલો થાક લાગ્યો હતો, આટલા માપનો થાક લાગ્યો હતો. અતિશય, ઓછો, અહીંયા જરાક પણ તમે લખી શકો. તો આ બધું શું છે? માપ છે, થાક લાગવાનો. 9મા નંબરે જુઓ, તેની આંખોમાં પુષ્કળ આક્રોશ દેખાતો હતો. તો પુષ્કળ આગળ આપણે જોઈ ગયા. તો એની આંખોમાં આક્રોશ દેખાતો હતો, પણ કેટલો? પુષ્કળ, વધારે આક્રોશ દેખાતો હતો. 10મા નંબરે જુઓ, વરસાદમાં નાહવાનો આનંદ અનહદ છે. અનહદનો મતલબ શું થાય? વધારે છે. ઓકે, વરસાદમાં તમે નાવ તો એનો આનંદ જ કંઈક અનહદ છે, વધારે છે. તો આ પણ એ શું બતાવે છે? તો એક પરિમાણ બતાવે છે. સૌને પરમાર માટે ખૂબ આદર હતો. તો ખૂબ આદર હતો, તો ખૂબ છે એ વધારેનો અર્થ છે, એટલે કે અહીંયા પરિમાણ બતાવે છે કે વધારે આદર હતો. માતા પિતા પોતાના બાળકને અતિશય પ્રેમ કરે છે. તો માતા પિતા તો પ્રેમ કરે જ છે, કેટલો? અતિશય પ્રેમ કરે છે. તો અતિશય એ જથ્થો બતાવે છે, એક માપ બતાવે છે કે પ્રેમ તો કરે છે, પરંતુ કેટલો? અતિશય પ્રેમ કરે છે. તો પરિમાણવાચક અથવા તો પ્રમાણવાચક ક્રિયા વિશેષણ એટલે શું? તો જે પણ ક્રિયા થાય છે એ ક્રિયાનો જથ્થો અથવા તો માપ દર્શાવતા જે શબ્દો હોય તો એને પરિમાણવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ. 5મા નંબરે છે ક્રમવાચક ક્રિયા વિશેષણ. તો જે પણ ક્રિયા થઈ રહી છે એનો ક્રમ બતાવે, એટલે કે જેમાં થનારી ક્રિયાનો ક્રમ બતાવવામાં આવે તો એવા શબ્દોને ક્રમવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. જેમ કે આગળ પાછળ, હું તેની આગળ ઊભો હતો, તે મારી પાછળ ઊભો હતો. તો આ શું બતાવ્યો? ક્રમ બતાવ્યો. અમે એક લાઈનમાં ઊભા છીએ તો એ મારી આગળ હતો, હું એની પાછળ હતો. તો આ ક્રમ બતાવે છે. પછી પહેલા આ થયું, પછી આ થયું, તો આ પણ ક્રમ બતાવે છે કે પહેલા વીજળી થઈ, પછી વરસાદ પડ્યો. તો પહેલા વીજળી થઈ, પછી વરસાદ પડ્યો. તો અહીંયા પછી શબ્દનો અર્થ ક્રમની અંદર છે કે પહેલા આ વસ્તુ થઈ, પછી આ વસ્તુ થઈ. તો આ પણ શું બતાવે છે? ક્રમવાચક ક્રિયા વિશેષણ છે. પેલો, ઓકે, પહેલો આ થયો, પછી આ થયો. ઓકે, પહેલો આવ્યો, બીજો આવ્યો. તો આ પણ શું છે? તો ક્રમ બતાવે છે. અગાઉ, ઓકે, અગાઉ આવું થયું હતું,
પછી આવું થયું. તો અગાઉ શબ્દ પણ શું બતાવે છે? ક્રમ બતાવે છે. ઉદાહરણ જોઈશું એટલે તમને વધારે આઈડિયા આવશે. ફરી, તો ફરી છે એ પણ શું બતાવે છે? ક્રમ બતાવે છે. ચલો વન બાય વન એક એક કરીને આપણે ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. જો, પહેલા ચા પી લો પછી બહાર જજો. તો આ વાક્યની અંદર તમને બે ક્રમવાચક ક્રિયા વિશેષણ જોવા મળશે કે ભાઈ પહેલા ચા પી લો અને પછી બહાર જજો. તો અહીંયા ક્રમ બતાવ્યો કે ભાઈ પહેલા તમે ચા પી લો પછી તમે બહાર જજો. તો આ ક્રમ બતાવ્યો કે નહીં? પહેલા ચા પીવાની ક્રિયા કરો અને પછી બહાર જવાની ક્રિયા કરો. તો આ ક્રમ બતાવ્યો. અને એ ક્રમ કોણ બતાવે છે? તો આ પહેલો અને પછી શબ્દ છે એ બતાવે છે કે ભાઈ પહેલા તમે ચા પી લો. તો આ ચા પીવાની ક્રિયા છે એને પહેલા કરવાની વાત થાય છે. તો આ પહેલો છે એ ક્રમ બતાવે છે. અને બહાર જજો, તો આ બીજી ક્રિયા છે બહાર જવાની. તો એ ક્યારે જવાનું છે? પછી જવાનું છે. તો આ પછી શું બતાવે છે? ક્રમ બતાવે છે કે પહેલા તમે ચા પી લો પછી તમે બહાર જજો. તો પહેલા અને પછી છે એ ક્રમ બતાવતા શબ્દો છે, ક્રિયાનો ક્રમ બતાવતા શબ્દો છે, એટલા માટે આને ક્રમવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે. બીજા નંબરે જુઓ, અમે છેલ્લે મંદિરે દર્શન કરવા ગયા. તો અમે મંદિરે દર્શન કરવા ગયા, પરંતુ ક્યારે? છેલ્લે. તો આ ક્રમ બતાવે છે કે પહેલા બધા જતા રહ્યા અને અમે છેલ્લે ગયા હતા. બધાએ દર્શન કરી લીધું અને પછી છેલ્લે અમે દર્શન કરવા ગયા હતા. તો આ એક ક્રમ બતાવે છે કે પહેલા બધા એ લોકોએ કરી દીધા દર્શન અને છેલ્લે અમે કર્યા. તો આ છેલ્લે શબ્દ શું બતાવે છે? ક્રમ બતાવે છે દર્શન કરવાનો. મંદિરમાં પૂજારી સૌથી આગળ ચાલીને ગર્ભગૃહમાં પ્રવેશ્યા. તો મંદિરમાં બધા જતા હતા પરંતુ પહેલા કોણ ગયું? તો મંદિરના પૂજારી ગયા. તો મંદિરના પૂજારી સૌથી આગળ એટલે કે સૌથી આગળ હતા અને સૌથી પહેલા એમને મંદિરના ગર્ભગૃહની અંદર પ્રવેશ મેળવ્યો. એના પછી બીજા લોકોએ મેળવ્યો, પરંતુ પહેલા કોને મેળવ્યો? તો મંદિરના જે પૂજારી હતા એમને સૌથી પહેલા ગર્ભગૃહની અંદર પ્રવેશ મેળવ્યો. ક્લિયર? તો આ શું બતાવે છે? આગળ એક ક્રમ બતાવે છે કે પહેલા પૂજારી ગયા પછી બીજા બધા ગયા હશે. ચોથા નંબરે જો, રેલીમાં સૌથી આગળ તેઓ ચાલતા હતા. તો રેલી જઈ રહી છે, એમાં સૌથી આગળ તેઓ હતા, પછી બીજા બધા લોકો હતા. તો આ પણ ક્રમ બતાવ્યો કે સૌથી આગળ કોણ હતા? એ લોકો હતા. તો રેલીમાં સૌથી આગળ, તો આગળ એક ક્રમ બતાવે છે કે તે ચાલતા હતા. પાંચમા નંબરે જો, દાદાજી ધ્યાન ધરી પછી જ જમવા બેસતા. તો દાદાજીની અહીંયા બે ક્રિયાઓ છે, એક તો ધ્યાન ધરવાની અને બીજી છે જમવાની. તો એ ક્રિયાઓ ક્યારે થાય છે? તો પહેલા ધ્યાન ધરવાની ક્રિયા થાય છે અને પછી જમવાની ક્રિયા થાય છે. તો આ શબ્દ કોણ એનો ક્રમ બતાવે છે? તો આ પછી શબ્દ એનો ક્રમ બતાવે છે કે પહેલા દાદાજી ધ્યાન ધરતા હતા પછી એ જમવા બેસતા હતા. તો બે ક્રિયાનો ક્રમ આ પછી શબ્દ બતાવે છે. તો આ પછી એક ક્રમવાચક ક્રિયા વિશેષણ થશે. વિદ્યાર્થીઓ શિક્ષકની પાછળ ચાલતા હતા. તો વિદ્યાર્થીઓ શિક્ષકની પાછળ ચાલતા હતા. તો આ પણ એક ક્રમ બતાવે છે કે શિક્ષક આગળ છે અને વિદ્યાર્થીઓ પાછળ છે. તો આ પણ શું બતાવે છે? ક્રમ બતાવે છે. તો પાછળ એક ક્રમવાચક ક્રિયા વિશેષણ થશે. સાતમા નંબરે જો, અગાઉ પણ અમે નળ સરોવરના પ્રવાસે ગયા હતા. તો આ પણ એક ક્રમ જ થઈ ગયો, અત્યારે જઈએ છે. તો આપણે કહીએ ને કે અગાઉ પણ અમે અહીંયા આવ્યા હતા, અગાઉ પણ અમે અહીંયા હતા. તો આપણે એક ક્રમ બતાવે છે કે અગાઉ અમે ગઈને આવ્યા છે, હવે આપણે ફરીથી જઈએ છીએ. તો અગાઉ એ પણ એક શું બતાવે છે? ક્રમ બતાવે છે. અગાઉ પણ અમે નળ સરોવરના પ્રવાસે ગયા હતા. જો, અગાઉ એ સમય નથી હો, અગાઉ એ સમય નથી બતાવતો. સમય ક્યારે બતાવવામાં આવે? સમય વસ્તુ અલગ છે. અગાઉ પણ અમે નળ સરોવરના પ્રવાસે ગયા હતા. તો નળ સરોવરના પ્રવાસે ગયા હતા અગાઉ. તો અગાઉ છે ને એ ટાઈમ નથી બતાવતો. અગાઉ શું બતાવે છે? અત્યારે ક્રમના રૂપમાં છે કે અમે પહેલા પણ ગયા હતા અને હવે પણ જઈએ છીએ. તો એ એક ક્રમના રૂપમાં અગાઉને લીધો છે, સમયના રૂપમાં નથી લીધો. તે ટોળું ધીમે ધીમે આગળ આવવા લાગ્યું. તો એ ટોળું, જો ધીમે ધીમે છે ને આ રીતિ છે, આ ટોળાને આગળ વધવામાં જો ધીમે ધીમે નીચે લીટી કરેલી હોય તો આ શું હતું? તો આ રીત બતાવે છે કે ટોળું આગળ વધે છે. કઈ રીતના? ધીમે ધીમે. તો આ રીતિવાચક છે, પરંતુ ધીમે ધીમે નીચે અંડરલાઈન નથી, આગળ નીચે અંડરલાઈન છે. તો આગળ આવવા લાગ્યું એનો મતલબ ક્રમ બતાવે છે કે એ ટોળું ધીમે ધીમે આગળ આવવા લાગ્યું. નવમા નંબરે જુઓ, રાઘવન બધાની છેલ્લે ઓફિસમાં પહોંચ્યો. તો આ પણ ક્રમ બતાવ્યો, બધા આવી ગયા એના પછી છેલ્લે રાઘવન આવ્યો. તો આ એનો ક્રમ બતાવ્યો, બધા આવી ગયા હતા, છેલ્લે પછી રાઘવન આવ્યો. તો છેલ્લે એ ક્રમ બતાવે છે. સભામાં મુખ્ય નેતા સૌથી પહેલા બેઠા હતા.
સૌથી પહેલા બેઠા હતા એટલે એનો ક્રમ બતાવે છે કે મુખ્ય નેતા સૌથી પહેલા બેઠા હતા અને બીજા બધા વ્યક્તિઓ એમની પાછળ બેઠા હતા. તો આપણે અહીંયા શું બતાવે છે? પહેલા એક ક્રમ બતાવે છે. વર્ગમાં આગળ પાછળ બરાબર બેસો, તો આગળ પાછળ ક્રમ બતાવે છે. જો વર્ગમાં બરાબર બેસો, કઈ રીતના? આગળ પાછળ, તો આગળ પાછળ એક ક્રમ બતાવે છે, ના કે રીત બતાવે છે. ઓકે, જો આ રીત અને આ ક્રમમાં તમને કન્ફ્યુઝન થવાનું છે. ધ્યાનથી સમજજો, વાક્યનો અર્થ સમજો. જો વાક્યનો અર્થ તમે સમજશો તો જ તમે ક્રિયા વિશેષણને પ્રોપરલી તમે ટીક કરી શકશો. બાકી બધું મિક્સ થઈ જશે. તમને એવું લાગશે કે આગળ પણ આવા બધા શબ્દો આવી ગયા, તો યસ આવી ગયા, પરંતુ એ વખતે એનો અર્થ અલગ નીકળતો હતો, આ વખતે અર્થ એનો અલગ નીકળે છે. અત્યારે ક્રમના અર્થમાં છે, એ વખતે રીતના અર્થમાં હતું. તો વર્ગમાં આગળ પાછળ બેસો એનો મતલબ અહીંયા ક્રમ છે કે ભાઈ આગળ પાછળ બરાબર તમે બેસી જાઓ, ક્રમમાં બેસી જાઓ એમ. 12મા નંબરે જો ફરીથી આવો ત્યારે ચોક્કસ મળજો. તો અહીંયા પણ એક ક્રમ બતાવ્યો છે કે અત્યારે તો ચલો આવ્યા છો, હવે ફરીથી આવજો, એટલે કે આ ક્રમ છે. તો ફરીથી આવો ત્યારે તમે ચોક્કસ મળજો. તો આ પણ ફરીથી શું બતાવે છે? તો આ કાળ નથી બતાવતો, આ અત્યારે ક્રમ બતાવે છે. ઓકે, કાળ એ વસ્તુ અલગ છે. કાળ સમય એમાં પ્રોપરલી આજથી 8 કલાક 10 કલાક અમુક સમય તમને બતાવે, પોર પરાળ આવો સમય બતાવવામાં આવે. જ્યારે અહીંયા ફરીથી આવો, પછી અગાઉ તમે આવી ગયા, તો આ બધો ક્રમ છે. તો એ ક્રમના અર્થમાં જ્યારે ક્રિયા થાય છે તો એમાં ક્રમવાચક ક્રિયા વિશેષણ હોય છે. તો આઈ હોપ સો આ લેક્ચરની અંદર જે મેં 5 ક્રિયા વિશેષણ ચલાવ્યા એ તમને ખ્યાલ આવ્યા હશે. એમાં 6થા નંબરનો પ્રકાર છે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. હવે નામથી જ ખબર પડી જાય છે નિશ્ચય. નિશ્ચયનો મતલબ થાય ચોક્કસ, કે એ ઘટના ચોક્કસ થવાની છે. એવો જો તમે ક્રિયાની અંદર ભાવ બતાવો છો તો એ દર્શાવતા શબ્દોને નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. કોઈ ક્રિયા થઈ રહી છે, હવે એ ક્રિયા ચોક્કસ થશે, આપણે એવો ભાવ એની અંદર પ્રગટ કરવો છે, અને એ ભાવ પ્રગટ કરવા માટે આપણે જે શબ્દો ઉમેરીએ છીએ તો એ શબ્દોને નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ આપણે કહીશું. તો આની અંદર ડેફિનેશન કંઈક આવી છે કે જેમાં ક્રિયા ચોક્કસ બનશે જ એવો ભાવ દર્શાવવામાં આવેલ હોય ત્યારે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ બને છે. હવે કેવા શબ્દો એ વાક્યની અંદર નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ તરીકે લઈશું? તો જરૂર, ચોક્કસ, અવશ્ય, નક્કી, ખરેખર. તો આ બધા શબ્દો છે એ નિશ્ચયવાચક ક્રિયા વિશેષણના શબ્દો છે. ઉદાહરણ જોઈએ એટલે આપણને વધારે આઈડિયા આવશે. હવે પહેલું ઉદાહરણ જુઓ, તેઓ કાલે જરૂર મુંબઈ જવા રવાના થશે. હવે જરૂર છે એને તમે કાઢી નાખો અને પછી વાક્ય વાંચો. તેઓ કાલે મુંબઈ જવા રવાના થશે. તો આ સિમ્પલ વાક્ય છે કે તેઓ કાલે મુંબઈ જવા રવાના થશે. હવે આ ઘટનાને મારે જો ચોક્કસ બનાવી દેવી હોય, તેઓ કાલે મુંબઈ જવા રવાના થશે, આને મારે ચોક્કસ બનાવી દેવી છે કે 100% એ કાલે મુંબઈ જવા રવાના થશે. તો મારે અંદર એક શબ્દ ઉમેરવો પડ્યો, એ છે જરૂર, કે તેઓ કાલે જરૂર. હવે આ જરૂર શબ્દ ઉમેરાઈ ગયો ને તો આ વાક્યની અંદર ચોક્કસપણું આવી ગયું કે ચોક્કસ કાલે મુંબઈ જવા રવાના થશે. તો આ જરૂર શું બતાવે છે? તો એક ચોક્કસપણું બતાવે છે આ વાક્યની અંદર. તો તેઓ કાલે જરૂર મુંબઈ જવા રવાના થશે. તો આ જરૂર શબ્દ છે એ આ વાક્યની અંદર ચોક્કસપણું બતાવે છે, એટલા માટે જરૂરને નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ આપણે કહીશું. બીજું ઉદાહરણ જુઓ, તે આજે અવશ્ય આવશે. તો અવશ્યને તમે કાઢી નાખો તો તે આજે આવશે. આ સિમ્પલ વાક્ય છે, પરંતુ આ જે ઘટના છે એને મારે ચોક્કસ બનાવી દેવી છે કે એ જરૂર આવશે, ચોક્કસ આવશે, અવશ્ય આવશે. તો મારે અંદર એક શબ્દ ઉમેરવો પડે, અવશ્ય. તો એ આજે અવશ્ય આવશે, તો આ ઘટના મેં ચોક્કસ બનાવી દીધી. તો અવશ્ય એ શું છે? તો નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ છે. ત્રીજા નંબરનું જુઓ, બાળકો ખરેખર સરસ ક્રિકેટ રમતા હતા. તો બાળકો સરસ ક્રિકેટ રમતા હતા આવું પણ હું બોલી શકતો, પરંતુ ખરેખરનો ભાવ મૂક્યો એનાથી એ વસ્તુ એમાં 100% નિશ્ચિતતા આવી ગઈ કે એ ખરેખર બહુ જ સરસ ક્રિકેટ રમે છે. તો આ ખરેખર શબ્દ પણ શું બતાવે છે? તો આ વાક્યની અંદર ચોક્કસપણું બતાવે છે. આની અંદર એક કહેવાય કે એક ભાવના પ્રગટ થાય છે કે આ વસ્તુ સાચી છે, 100% સાચી છે. તમે નોર્મલી કોઈ વાક્ય બોલો છો તો એની અંદર થોડું ડગુમગું હોઈ શકે. હું એમ કહું, કોઈક વ્યક્તિ મને પૂછે કે ભાઈ તું કાલે મારી પાર્ટીમાં આવીશ, તો હું એમ કહું કે હા હું આવીશ. તો હજુ સુધી 100% નહીં, હા હું બોલી ગયો ખરા કે હું આવીશ, પરંતુ હું આમ બોલું કે હું ચોક્કસ આવીશ, તો એનો મતલબ શું? એ સામેવાળી વ્યક્તિને એવું ખબર પડે કે આ ભાઈ તો આવશે જ,
કારણ કે અંદર એક શબ્દ ઉમેર્યો છે ચોક્કસ આવીશ, તો ચોક્કસ આવી એનો મતલબ શું કે એ વ્યક્તિ ચોક્કસ 100% આવશે આવશે અને આવશે. પરંતુ જ્યારે તમે નોર્મલી બોલો છો કે હું આવીશ, તો આની અંદર કદાચ તમે આવો પણ ખરા, ન પણ આવો, આવી પોસિબિલિટી નીકળે છે. પરંતુ વાક્યની અંદર તમે અમુક એવા શબ્દો એડ કરો, ચોક્કસ, અવશ્ય, જેનાથી સામેવાળા વ્યક્તિને એક ચોક્કસપણાનો ભાવ પ્રગટ થાય. ઓકે, ચલો આગળ વાત કરીએ. તમારે હરિદ્વાર દર્શન કરવા અવશ્ય આવવાનું છે. તો તમારે હરિદ્વાર દર્શન કરવા આવવાનું છે, આ નોર્મલ છે. પરંતુ આપણે કોઈકને વધારે પડતો ફોર્સફુલી આગ્રહ કરીએ કે ભાઈ તમારે તો આવવાનું જ છે, તો આપણે આ અવશ્ય શબ્દ આની અંદર એડ કરી નાખ્યો કે તમારે હરિદ્વાર દર્શન કરવા અવશ્ય આવવાનું છે, એટલે કે 100% તમારે આવવાનું છે. તો અવશ્ય શું છે? એ નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ છે. આજે જરૂર આપણા ઘરે મહેમાન આવશે. તો આજે આપણા ઘરે મહેમાન આવશે આવું પણ બોલી શકતા હતા, પરંતુ આની અંદર ચોક્કસતાનો ભાવ પ્રગટ કરવા માટે અંદર એક શબ્દ ઉમેર્યો, જરૂર, કે આજે જરૂર એટલે કે 100% આપણા ઘરે મહેમાન આવશે. છઠ્ઠા નંબરે જુઓ, આ આંદોલન ચોક્કસ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. તો આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે, આ નોર્મલ છે. પરંતુ ચોક્કસ શબ્દ એડ કર્યો એનો મતલબ શું કે 100% 100% આ જે આંદોલન છે એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. સાતમા નંબરનું જુઓ, કાલે તો કાપણી કરવા અવશ્ય જવું છે. તો કાલે તો કાપણી કરવા જવું છે આવું તમે બોલી શકતા હતા, પરંતુ આની અંદર અવશ્ય એડ કર્યું, એટલે કે 100% આપણે જઈશું જઈશું અને જઈશું. 100% મારે જવાનું છે, તો કાલે તો કાપણી કરવા અવશ્ય જવું છે. આઠમા નંબરે જુઓ, તે પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો હતો. તો તે પોતાના નિર્ણયની અંદર, ઓકે, પોતાનો નિર્ણય એ બદલ્યો ન હતો આવું તમે બોલી શકતા હતા. પરંતુ આની અંદર મક્કમ એડ કરી નાખ્યું, તો એનો મતલબ શું કે આની અંદર એક ચોક્કસપણું આવી ગયું કે તમે ગમે એટલું કર્યું, પરંતુ એનો જે નિર્ણય હતો એ મક્કમ હતો, એ આમથી આમ થયો નહીં. એ જે પોતાનો નિર્ણય એને જે કીધો હતો એ એના ઉપર મક્કમ હતો. તો આ એક ચોક્કસપણું બતાવ્યું કે એના નિર્ણયની અંદર મક્કમતા હતી. તો મક્કમ એ પણ નિશ્ચયવાચક ક્રિયા વિશેષણની અંદર આવશે. કાલે વરસાદ ચોક્કસ આવશે. તો ચોક્કસ શું બતાવે છે? તો અહીંયા ચોકસાઈ બતાવે છે કે હા આવશે આવશે અને આવશે, 100% આવશે, ચોક્કસ આવશે. 10મા નંબરનું જુઓ, લોકો ખરેખર ઘણી બાબતો ઝડપથી ભૂલી જાય છે. તો લોકો ઘણી બાબતો ઝડપથી ભૂલી જાય છે આવું બોલી શકતા હતા, પરંતુ આને વધારે ચોકસાઈપૂર્ણ એડ કરવા માટે, આમાં ચોકસાઈનો ભાવ પ્રગટ કરવા માટે એક શબ્દ ઉમેર્યો, ખરેખર, કે લોકો ખરેખર, એટલે કે આમ 100% જેવી ભાવના આવે છે કે લોકો ખરેખર આ બધી વાતો છે ભૂલી જાય છે. ઓકે, તો ખરેખર એ પણ શું આવશે? નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ આવશે. આ વખતે આપણી ટીમ અવશ્ય જીતશે, એટલે કે 100% જીતશે. તો અવશ્ય એ શું બતાવે છે? નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ બતાવે છે. તેના અથાગ પ્રયત્નના કારણે સફળતા નક્કી છે. તો એના અથાગ પ્રયત્નના કારણે સફળતા મળશે આવું પણ તમે બોલી શકતા હતા, પરંતુ નક્કી છે, તો આ નક્કી શબ્દ શું બતાવે છે? તો એ વાક્યની અંદર ચોકસાઈ પણ બતાવે છે કે ચોક્કસ એ ઘટના બનવાની છે. તો તેના અથાગ પ્રયત્નના કારણે સફળતા નક્કી છે. તો નક્કી શબ્દ શું બતાવે છે? નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ બતાવે છે. વૃક્ષો ખરેખર પર્યાવરણને સમતુલા આપે છે. તો વૃક્ષો પર્યાવરણને સમતુલા આપે છે, આ નોર્મલ છે. પરંતુ આની અંદર ખરેખર શબ્દ એડ કરવાથી આની અંદર આ ઘટનાને ચોક્કસ બતાવી દીધી કે આ ઘટના રિયલીમાં થાય છે, કે વૃક્ષો છે એ ખરેખર ચોક્કસ 100% પર્યાવરણને સમતુલા આપે છે. તો કોઈ વાક્ય હોય અને એ વાક્યની અંદર અમુક તમે શબ્દો એડ કરી નાખો, જેનાથી એ ઘટના, એ ક્રિયા છે એની અંદર ચોક્કસપણું આવી જાય કે એ ઘટના થવાની છે, તો એવા શબ્દોને શું કહેવામાં આવે છે? તો નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. આઈ હોપ સો તમને ખ્યાલ આવ્યો હશે. ચલો નેક્સ્ટ વધીએ છે. 7મા નંબરે જે આવે છે ક્રિયા વિશેષણ એ છે સ્વીકારવાચક ક્રિયા વિશેષણ. નામથી જ ખબર પડી જાય છે, સ્વીકાર એટલે કે કોઈ ક્રિયા થતી હોય અને એ ક્રિયાને સ્વીકારી લેવામાં આવે એવો ભાવ એની અંદર પ્રગટ થયેલો જોવા મળે, તો એવા શબ્દોને સ્વીકારવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. તો જેમાં બનેલી કે બનવાની ક્રિયાને સ્વીકારવાનો ભાવ દર્શાવવામાં આવે છે, તો એવા શબ્દોને શું કહેવામાં આવે? સ્વીકારવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે. કેવા શબ્દો હશે? હા, ભલે, સારું, છો, વારું, આ બધા શબ્દો છે એ સ્વીકારવાચક ક્રિયા વિશેષણ છે.
ખ્યાલ ના આવે જ્યાં સુધી આપણે એક્ઝામ્પલ ન જોઈએ. ચલો તો એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે. તેઓ ભલે ઘરે આવતા. કોઈ વ્યક્તિ આવવાનું હોય, સમજી લો કે કોઈ મહેમાન છે એ ઘરે આવવાના છે. હું મમ્મીને કહું છું કે આપણા ઘરે મહેમાન આવવાના છે, તો મમ્મી એમ કહે કે ભલે ને આવતા. એનો મતલબ શું? એ વસ્તુને એને સ્વીકારી લીધી, મમ્મીએ સ્વીકારી લીધી કે ભાઈ ભલે ને આવતા. તો તેઓ ભલે ઘરે આવતા, તો ભલે શબ્દ એ શું બતાવે છે કે એ આવવાના છે એની સ્વીકારવાનો ભાવ બતાવે છે. હવે આની અંદર તમે એમ લખી દો કે એ કેમ આવે છે, એ લોકો મહેમાન કેમ આવે છે, તો એ સ્વીકારવાનો ભાવ નથી આવતો. તો અહીંયા જ્યારે તમે ભલે બોલો છો કે તેઓ ભલે ને આવતા, એનો મતલબ શું કે આપણે સ્વીકારી લીધું છે હો આવતા. ઓકે, ભલે આવતા. તો આ ભલે છે એ શું બતાવે છે? સ્વીકારવાચક ક્રિયા વિશેષણ બતાવે છે. બીજા નંબરે જુઓ, સારું, તમારા વિચારો ઉત્તમ કક્ષાના છે. તો તમારા વિચારો ઉત્તમ કક્ષાના છે આવું તમે માની લો. કોઈ વ્યક્તિ બોલે છે અને તમે માની લો કે સારું, તમારા વિચારો એ ઉત્તમ કક્ષાના છે, એટલે કે અહીંયા આપણે માની લીધો છે, સ્વીકાર કરી લીધો છે કે સારું. ઓકે, સારું ભાઈ, તું સૌથી મોટો છે. આપણે કહીએ છીએ ને હારું ભાઈ તું સૌથી મોટો છે, એટલે કે મેં સ્વીકારી લીધું કે ભાઈ તું સૌથી મોટો છે. તો સારું, આ સારું શબ્દ પણ શું બતાવે છે? સ્વીકારવાનો ભાવ બતાવે છે. એટલા માટે સારું પણ સ્વીકારવાચક ક્રિયા વિશેષણ થશે. હા, મેં પરીક્ષામાં બધા જ જવાબ સાચા લખ્યા છે. તો આ એને સ્વીકારી લીધું છે. જે પણ વ્યક્તિ છે જે વાક્ય બોલે છે કે હા મેં પરીક્ષામાં બધા જ જવાબ સાચા લખ્યા છે, તો આ સ્વીકારવાનો ભાવ છે. તો હા શબ્દ છે એ પણ શું બતાવે છે? સ્વીકારવાચક ક્રિયા વિશેષણ બતાવે છે. ચોથા નંબરે જો, ભલે ને તમે કટાક્ષમાં કહેતા હો પણ મને ખ્યાલ છે. કોઈ વ્યક્તિ કંઈક કટાક્ષમાં કંઈક બોલે, આપણને એનો મિનિંગ ખબર પડી જાય કે ભાઈ કટાક્ષમાં કંઈક આવું બોલવા જાય છે, તો આપણે કહીએ કે હા ભાઈ મને ખબર છે કે ભાઈ તું કટાક્ષમાં શું બોલી રહ્યો છે. તો આ સ્વીકારવાનો ભાવ છે કે ભલે ને તમે કટાક્ષમાં કહેતા, પરંતુ મને બધી વસ્તુ ખ્યાલ છે કે તમે શું બોલો છો. તો ભલે શબ્દ એ પણ શું બતાવે છે? સ્વીકારવાનો ભાવ તમને બતાવે છે. પાંચમા નંબરે જુઓ, તમારું મંતવ્ય સ્વીકાર્ય છે. તો અહીંયા તો નામમાં જ છે સ્વીકાર્ય. એમને જે મંતવ્ય આપ્યું એ મને સ્વીકાર છે. તો સ્વીકાર્ય એ પણ શું બતાવે છે? સ્વીકાર કરવાનો ભાવ બતાવે છે. એટલા માટે સ્વીકાર્ય પણ સ્વીકારવાચક ક્રિયા વિશેષણ થશે. છઠ્ઠા નંબરે જુઓ, હા એ વાતોનો મને પણ પસ્તાવો છે. તો આ સ્વીકારી લીધું છે કે એ વાતો હતી એનો પસ્તાવો મને છે, એટલે કે એ વસ્તુ મેં સ્વીકારી લીધી છે, મને પસ્તાવો છે. તો હા એ વાતોનો મને પણ પસ્તાવો છે. તો હા શબ્દ છે એ શું છે? સ્વીકારવાચક ક્રિયા વિશેષણ છે. સાતમા નંબરે જો, ભલે આપણે આવતીકાલે વાવેતર કરીશું. કોઈ આપણને કે કાલે આપણે વાવેતર કરીશું, તો આપણે સ્વીકારી લઈએ કે હા ભલે આપણે કાલે વાવેતર કરીશું. તો ભલે છે એ સ્વીકારવાનો ભાવ છે. કોઈ વ્યક્તિ કે છે આપણને કે કાલે આપણે વાવેતર કરીશું, તો હું રેડી હોઉં કે હા આપણે કરીશું, તો આપણે કહીએ ને ભલે નો મતલબ શું થાય? હા કરીશું. ઓકે, તો ભલે આપણે કાલે વાવેતર કરીશું. આઠમા નંબરે જો, ભલે ને તમે કટાક્ષમાં કહેતા હો પણ મને ખ્યાલ છે, આગળ આપણે જોઈ ગયા એના અહીંયા રિપીટ થાય છે. હા, ભરતખંડની જીવાદોરી મુંજાલમાં હાથમાં છે. તો અહીંયા પણ સ્વીકારવાનો ભાવ છે કે હા ભરતખંડની જે જીવાદોરી છે એ મુંજાલ રાજા હતો એના હાથમાં છે, આવું આપણે સ્વીકારી લીધું છે. 10મા નંબરે જુઓ, સરલા ભલે આવતી. સરલાબેન આવવાના હોય તો આપણે કહીએ ને કે ભાઈ સરલા ભલે આવતી, એટલે કે આપણે સ્વીકારી લીધું છે, ભલે ને હો આવતી. ઓકે, ચલો. 11મા નંબરે છે, છોને તેઓ ચાલતા જતા. તો આ છોને શબ્દ એ કેવા ભાવાર્થમાં છે? એ પણ સ્વીકારના ભાવાર્થમાં છે. કોઈ વ્યક્તિ ચાલતા ચાલતા જતું હોય તો આપણે કહીએ ને ભલે ને તે લોકો ચાલતા જતા, તો ભલેની જગ્યાએ તમે છોને શબ્દ પણ યુઝ કરી શકો છો. છોને તેઓ ચાલતા જતા, એનો મતલબ શું કે ભલે ને જવા દો ને, એ ભલે ને ચાલતા જતા. તો આ છોને શબ્દ છે એ પણ સ્વીકારવાનો ભાવ બતાવે છે. તો જો તમે ઈઝી જ છે, ખાલી તમે વાંચો તો પણ તમને આઈડિયા આવી જશે કે આની અંદર ક્યાંક ને ક્યાંક જે કાર્ય થઈ રહ્યું છે અથવા તો કાર્ય થવાનું છે એને સ્વીકારવાનો ભાવ દર્શાવતા આ શબ્દો છે. હા છે, પછી સારું છે, છો છે, વારું છે, ભલે છે. તો આ બધા શબ્દો શું બતાવે છે? સ્વીકારવાનો ભાવ બતાવે છે. તો આવા શબ્દોને શું કહેવામાં આવે? સ્વીકારવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. 8મામાં આવે છે નકારવાચક ક્રિયા વિશેષણ. જે રીતના સ્વીકારવાનું આવે છે ભાવાર્થ, એ રીતના નકારવાનો જો ભાવાર્થ દેખાય વાક્યની અંદર, તો એ શબ્દોને શું કહેવામાં આવે? નકારવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે. તો જેમાં થનારી ક્રિયા નકારના અર્થમાં બતાવવામાં આવી હોય,
તો એને નકારવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે. હવે નકારવાચક ક્રિયા વિશેષણની અંદર કેવા શબ્દો જોવા મળશે? તો ન, ના, નથી, નહીં, માં. તો આ બધા શબ્દો છે એ નકારવાચક ક્રિયા વિશેષણ છે. એક્ઝામ્પલ તરીકે પહેલો તમે જુઓ, બોલમાં, બોલમાં પ્રભુ સિવાય કઈ બોલમાં. તો અહીંયા માં શબ્દ છે, અહીંયા મમ્મીના અર્થમાં નથી. અહીંયા જે માં શબ્દ છે એ નાના અર્થમાં છે, નથીના અર્થમાં છે. બોલમાં, બોલમાં પ્રભુ સિવાય કઈ બોલમાં. તો આનો જો તમે અર્થ કાઢવા જાઓ તો શું થાય કે બોલીશ નહીં, બોલીશ નહીં, પ્રભુ સિવાય તું કઈ બોલીશ નહીં. કોઈ વ્યક્તિ કંઈક બીજું બોલ બોલ કરતો હોય તો આપણે એને કહીએ કે બોલમાં, બોલમાં. એનો મતલબ શું કે તું કઈ જ ના બોલે, ભગવાનનું નામ જ લે, ભગવાન સિવાય તું કઈ જ બોલીશ નહીં. તો બોલમાં એનો મતલબ શું કે બોલીશ નહીં, બોલીશ નહીં, પ્રભુ સિવાય કઈ બોલીશ નહીં. તો અહીંયા જે માં છે એ નાના અર્થમાં છે, નથીના અર્થમાં છે. તો આવો પણ શબ્દ આવી શકે છે. તો યાદ રાખજો, આ માં શબ્દ છે અહીંયા નાના અર્થમાં છે, નથીના અર્થમાં છે, નકારના અર્થમાં છે. એટલા માટે માં શબ્દ છે એ નકારવાચક ક્રિયા વિશેષણની અંદર આવશે. બીજું તમે જુઓ, નર્મદા કાંઠે જંગલ સિવાય કઈ નથી. તો અહીંયા નથી છે, નકારના અર્થમાં છે, દેખાય જ છે. તેની વિનંતીથી હું ના ન કહી શક્યો. તો અહીંયા ના શબ્દ દેખાય છે, તો અહીંયા એ નકાર છે. તમારા પૈસા ના લેવાય. તો અહીંયા પણ નકાર દેખાય છે, ના છે. ગોવિંદે તેનો હિસાબ ક્યારે માંગ્યો ન હતો. તો અહીંયા પણ તમને ન દેખાય છે, તો અહીંયા નકારના અર્થમાં છે. તમે વસંતને નથી ઓળખતા. તો અહીંયા નથી દેખાય છે, નકારવાચક ક્રિયા વિશેષણ છે. આ તો દેખાતું છે, જો નથી છે, ના છે, નથી છે, ના છે, ન છે. તો આ તો દેખાતા છે કે ભાઈ નકારવાચક ક્રિયા વિશેષણના અર્થમાં છે. તો આવા શબ્દો તો દેખાય તો આપણને ડાયરેક્ટ જ ખબર પડી જાય. કદાચ આમાં તમને થોડું વિચારવું પડે, બોલમાં, બોલમાં, તો તમારે અર્થ કાઢવો પડે તો તમને ખ્યાલ આવે કે આ જે માં છે એનો અર્થ ન છે. 7મા નંબરે જુઓ, પુસ્તકમાં પર્યાયોની યાદી ન હતી. દેખાય છે ન હતી, નથી, એટલે કે અહીંયા નકારવાનો ભાવ છે. તેઓનો અમદાવાદ નહીં જવાનો ઈરાદો સ્પષ્ટ હતો. એનો અમદાવાદ નહીં જવાનો ઈરાદો સ્પષ્ટ હતો. તો અહીંયા નહીં શબ્દ છે, નકારના અર્થમાં છે. છાયાએ કદી તેની પાસે કઈ જ માંગ્યું ન હતું. તો કઈ જ માંગ્યું ન હતું, નકારવાનો શબ્દ છે. તે કદી ગેરહાજર રહી શક્યો નહીં. તો અહીંયા નહીં શબ્દ દેખાય છે, નકારના અર્થમાં છે. આજનું એ અમૃત મીઠું ભોજન પણ યાદ ન આવ્યું. તો અહીંયા ન શબ્દ દેખાય છે, જે નકારવાનો ભાવ દેખાય છે. તો આ તો સિમ્પલ જ છે. વાક્ય આપેલું હોય, વાક્યમાં જે શબ્દ નીચે અંડરલાઈન કરેલી હોય એ શબ્દમાં જો ન, નથી, માં હોય અથવા તો તમને ના દેખાય, ન દેખાય, તો આવા બધા શબ્દો દેખાય તો સિમ્પલ તમારે લખી દેવાનું કે આ તો નકારવાચક ક્રિયા વિશેષણ છે. સિમ્પલ જ છે. ઓકે, ચલો નેક્સ્ટ વધીએ છે. 9મા નંબરનો જે ક્રિયા વિશેષણ આવે છે એ છે હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ. નામથી જ ખબર પડી જાય છે કે જે ક્રિયા થવાની છે એનો હેતુ બતાવે અથવા તો કારણ બતાવે એવા શબ્દો જો વાક્યની અંદર હોય અને એના નીચે અંડરલાઈન હોય તો સમજી લેવાનું કે આ શું છે, હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ છે. ડેફિનેશન કંઈક આવી છે કે જેમાં થનારી ક્રિયાનો હેતુ કે કારણ બતાવવામાં આવ્યું હોય તેને હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. હવે એમાં કેવા શબ્દો હશે? તો માટે, કારણ કે, એટલે કે સમજી લો આ ક્રિયા આ માટે થઈ. તો આ માટે શબ્દ છે એ શું બતાવે છે? તો એનો હેતુ બતાવે છે. તો એને હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ કહીશું. કારણ કે આવું થયું, કારણ કે આવું હતું. તો આ કારણ કે શું બતાવે છે? એ કારણ બતાવે છે. હેતુ અથવા તો કારણ બંને હોઈ શકે. હેતુ પણ હોઈ શકે અને કારણ પણ હોઈ શકે. એટલે કે કોઈ ક્રિયા થાય છે એનો કંઈક હેતુ હોય તો પણ આ જ આવશે, હેતુ અથવા કારણવાચક ક્રિયા વિશેષણ. અથવા તો કોઈ ક્રિયા થઈ રહી છે, કેમ થઈ રહી છે? કારણ કે આવું હતું. તો એ કારણ પણ બતાવે છે તો પણ કારણવાચક ક્રિયા વિશેષણની અંદર જ આવશે. ક્લિયર? પછી કારણ કે, કારણે, ને લીધે. ઓકે, આવું થયું કેમ? આના લીધે. ઓકે, ને લીધે આવું થયું. તો આ ને લીધે પણ શું બતાવે છે? તો એક હેતુ, એક કારણ બતાવે છે કે આના કારણે આવી ક્રિયા થઈ. તો ને લીધે પણ શું આવશે? તો હેતુ અથવા કારણવાચક ક્રિયા વિશેષણ આવશે. ચલો વન બાય વન આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. પહેલો એક્ઝામ્પલ છે તડકાને લીધે વાતાવરણમાં ગરમી છે. હવે લીધેને તમે કાઢી નાખો, એમને એમ વાંચો. તડકાને કારણે, ઓકે, આ કારણે
વાતાવરણમાં ગરમી છે. તો લીધે અહીંયા તમે બોલી જ ના શકો. લીધે વગર તમે વાક્ય જુઓ તો પૂર્ણ થતું નથી. તડકાને વાતાવરણમાં ગરમી છે કઈ છે મિનિંગ ના. વચ્ચે લીધે એડ કર્યો એનો મતલબ શું કે અહીંયા જે ક્રિયા થાય છે કે વાતાવરણમાં ગરમી છે. અહીંયા જે ક્રિયા થાય છે એ ક્રિયા શું છે તો ક્રિયા આવી થાય છે કે વાતાવરણમાં ગરમી છે, આ ક્રિયા છે. પરંતુ આ વાતાવરણમાં ગરમી કેમ છે, કોના લીધે છે, શાના માટે છે, કેમ છે તો તડકાને લીધે છે. તો આ લીધે છે એ શું બતાવે છે, કારણ બતાવે છે કે વાતાવરણમાં જે ગરમી છે ને એ કોના લીધે છે, તડકાને લીધે છે. તો અહીંયા શું બતાવ્યું, કારણ બતાવ્યું કે વાતાવરણમાં ગરમી છે કેમ, કારણ શું છે તો કારણ છે તડકાના લીધે. તો આ લીધે શબ્દ શું બતાવે છે તો એનું કારણ બતાવે છે. એટલા માટે લીધે છે એ હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ આવશે. બીજું તમે જુઓ, આગ્રા જવા માટે અમે સૌ તૈયાર થઈ ગયા. તો જો આ પ્રક્રિયા છે, આ ક્રિયા છે કે અમે સૌ તૈયાર થઈ ગયા. પરંતુ કેમ તૈયાર થઈ ગયા, એનું કારણ શું છે તો કારણ છે આગ્રા જવા માટે. તો અહીંયા શબ્દ વચ્ચે શું જોવા મળશે, માટે. તો આ માટે શું બતાવે છે તો કારણ બતાવે છે કે અમે સૌ તૈયાર તો થઈ ગયા, પરંતુ કારણ શું હતું, માટે. કેમ માટે, કેમ તો આગ્રા જવા. તો આગ્રા જવા માટે. તો આ માટે શું બતાવે છે, કારણ બતાવે છે કે હેતુ બતાવે છે કે આગ્રા જવા માટે અમે સૌ તૈયાર થઈ ગયા. ત્રીજા નંબરે જો, કીર્તિદેવને રાજ્ય ખાતર યુદ્ધ કરવું પડ્યું. તો કીર્તિદેવને યુદ્ધ કરવું પડ્યું, કીર્તિદેવને યુદ્ધ કરવું પડ્યું, પરંતુ કેમ યુદ્ધ કરવું પડ્યું, એનું કારણ શું હતું, હેતુ શું હતું. કીર્તિદેવને યુદ્ધ કરવાનો હેતુ કે કારણ શું હતું તો રાજ્ય ખાતર. તો આ રાજ્ય ખાતર એને યુદ્ધ કરવું પડ્યું. તો આ ખાતર શું બતાવે છે તો કારણ કે હેતુ બતાવે છે. તો આ જે પણ હશે ને એના આગળનો જે શબ્દ છે એ એનો જવાબ હશે. પરંતુ એ જવાબ મેળવવા માટે જે શબ્દ મારે એડ કરવો પડે તો એ શું બતાવે છે, કારણ કે હેતુ બતાવે છે. તો આ ખાતર શબ્દથી તમને શું મળે છે તો જવાબ મળે છે, એનો હેતુ મળે છે. એટલા માટે ખાતર છે એ હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ થશે. ઓકે, એટલે કે જે જવાબ છે, જે કારણ છે, જે હેતુ છે એની સાથે તમને આ ક્રિયા વિશેષણ જોવા મળશે, હેતુ કે કારણનો. ક્લિયર? તો જો ફરીથી આપણે પહેલેથી જોઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. વાતાવરણમાં ગરમી છે, કોના કારણે છે, તડકાના કારણે ગરમી છે. તો એ તડકાના જોડે તમને જે શબ્દ જોવા મળે એ શું હશે, હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ હશે. હેતુ અહીંયા છે, આ હેતુ છે, આ કારણ છે, પરંતુ એની જોડેનો જે શબ્દ હોય એને આપણે કહીશું ક્રિયા વિશેષણ. એટલે કે તડકો છે એ હેતુ કે કારણ છે અને એની જોડે આવતો જે શબ્દ છે એ આપણો આન્સર છે, એટલે કે હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ કહીશું. ક્લિયર? એ જ રીતના અહીંયા છે, અમે સૌ તૈયાર થઈ ગયા. કેમ તૈયાર થઈ ગયા, આગ્રા જવા માટે તૈયાર થઈ ગયા. પરંતુ આપણે જે શબ્દ છે જે શોધવાનો છે એ આ રહ્યો છે, માટે છે. તો આગ્રા જવા તૈયાર થઈ ગયા તો આ હેતુ છે. તો હેતુના તમને જોડે જોવા મળશે એ શબ્દ જે આપણો આન્સર છે, જે આપણું ક્રિયા વિશેષણ છે. તો આપણે હેતુ નથી શોધવાનો, આપણે હેતુની સાથે આવતો જે શબ્દ છે, જે એની અંદર વિશેષતા લાવતો શબ્દ છે એ આપણે શોધવાનો છે, જેને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. એ જ રીતના જો યુદ્ધ કરવું પડ્યું, કીર્તિદેવને યુદ્ધ કરવું પડ્યું તો કોના માટે, રાજ્ય માટે. તો રાજ્યની જોડે તમને જે શબ્દ જોવા મળશે એને કહીશું આપણે ક્રિયા વિશેષણ. એ જ રીતના ચોથો જો, અમારી યાત્રા વરસાદે અર્ધ વચ્ચે રોકી દીધી. તો અમારી યાત્રા અર્ધ વચ્ચે રોકી દીધી. કેમ, કારણ શું હતું, વરસાદ કારણ હતું. તો વરસાદ એ શું છે તો હેતુ અને કારણ છે. ઓકે, જો આની અંદર પ્રોપરલી તમને હેતુ અને કારણ નહીં જોવા મળે, એ અલગ હોય છે, પરંતુ એની સાથેનો જે શબ્દ છે એ જોડી આપે છે, એ જે વાક્ય છે એના હેતુ સાથે જોડી આપે છે. તો એ આપણો આન્સર છે. કોઈક વખત શું થશે, કોઈક વખત થશે કે તમને હેતુ અને હેતુના સાથે જોડાયેલો શબ્દ બંને જોઈન્ટ આપેલો હશે. જેમ કે આ ચોથા નંબરનું એક્ઝામ્પલ જો, ચોથા નંબરનું એક્ઝામ્પલ શું છે, અમારી યાત્રા અર્ધ વચ્ચે રોકી લીધી. પણ કેમ, કારણ શું હતું, હેતુ શું હતું રોકવાનો, તો વરસાદ એ હેતુ હતો એ કારણથી. તો વરસાદના કારણે આપણે અર્ધ વચ્ચે જ એ રોકી દીધી. પાંચમા નંબરે જુઓ, આત્માના ખોરાક માટે પ્રાર્થના જરૂરી છે. તો આત્માની પ્રાર્થના જરૂરી છે. કેમ, કારણ કે આત્માના ખોરાક માટે. તો આ માટે છે તમને દેખાય છે, હેતુ કે કારણ બતાવે છે. પ્રતિકૂળતા હંમેશા આત્માના ચિંતન માટે વિશાળ તકો પૂરી પાડે છે. તો માટે શું બતાવે છે તો હેતુ કે કારણ બતાવે છે. આગળ આપણે જોઈ ગયા. સાતમા નંબરે જુઓ, વ્યવહાર કુશળતા માટે ધીરજ અનિવાર્ય છે. તો અહીંયા માટે આવે, ફરીથી શું બતાવે છે, હેતુ કે કારણ બતાવે છે. માટે શબ્દ તો યાદ રાખી જ લેવાનો.
તેની કારીગરીએ ત્યાં બેઠેલા સૌના મન જીતી લીધા. તો ત્યાં બેઠેલા સૌના મન જીતી લીધા, પરંતુ કારણ શું હતું? સૌના મન કેમ, કોને જીતી લીધા, શું કરવા જીત્યા, હેતુ શું હતો? ઓકે, તો હેતુ હતો કારીગરી. તો કારીગરીએ સૌના મન જીતી લીધા. તો આ કાર્ય છે, સૌના મન જીતી લીધા એ કાર્ય થયું છે, પરંતુ એ કાર્ય થવા પાછળનો હેતુ શું હતો, કારણ શું હતું? તો કારીગરી. તો એની કારીગરી એ હેતુ હતો અને એના કારણે સૌના મન જીતી લીધા છે. 9મા નંબરનું જો, તેમના હાસ્યએ પરિસ્થિતિને હળવી બનાવી દીધી. તો આ કાર્ય છે, પરિસ્થિતિને હળવી બનવી એ કાર્ય છે, પરંતુ એ કાર્ય થવા પાછળનું કારણ શું હતું? હાસ્ય. એમનું હાસ્ય એ કારણ હતું. એમના હાસ્યના કારણે આ પરિસ્થિતિ હળવી બની ગઈ. તો આ કાર્ય છે અને એ કાર્ય થવા પાછળનું કારણ છે હાસ્ય. 10મા નંબરે જો, તે ઠંડીનો ઠરી ગયો. તે ઠરી ગયો આ કાર્ય છે. કાર્ય શું થયું છે? ઠરી જવાનું કાર્ય થયું છે, પરંતુ એ ઠરી કેમ ગયો, એના પાછળનો હેતુ, એના પાછળનું કારણ શું હતું? તો ઠંડી એ કારણ હતું. આ ઠંડીના કારણે એ ઠરી ગયો. તો ઠંડીનો એ શું થશે? હેતુ અથવા તો કારણવાચક ક્રિયા વિશેષણ થશે. 11મા નંબરે જો, તમે બોલાવ્યા માટે હું આવ્યો. તો હું આવ્યો આ કાર્ય થયું છે, આ કાર્ય થયું છે, પરંતુ કેમ એ કાર્ય થયું? કારણ કે એમને બોલાવ્યા. તો એને જોડતો એ શબ્દ જોવા મળશે માટે. તો આ માટે શું બતાવે છે? હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ જોવા મળે છે. તો જો, હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણની અંદર તમને બે વસ્તુ જોવા મળશે. કઈ બે વસ્તુ જોવા મળશે? કાં તો કારણ પોતે હશે, જેમ કે અહીંયા જો ઠંડીનો, આ કારણ પોતે છે કે ઠંડીનો એ ઠરી ગયો, એ કાર્ય થવા પાછળનું કારણ પોતે છે. કાં તો જે કારણ હશે, જે હેતુ હશે, આ હેતુના પછી તરત જ તમને એ શબ્દ જોવા મળશે, જેમ કે અહીંયા માટે જોવા મળે છે, અહીંયા તમને માટે જોવા મળશે, અહીંયા લીધે તમને જોવા મળશે. આ હેતુ છે. ઓકે, વાતાવરણમાં ગરમી છે, પરંતુ એ ગરમીનું કારણ છે તડકો, અને એ તડકાના પછી તમને જે શબ્દ જોવા મળશે તો એ હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ થશે. ક્લિયર? તો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. તો બંને વસ્તુ પોસિબલ છે. અહીંયા તડકાને પણ અંડરલાઈન કરેલી હોય તો પણ આ વસ્તુ સાચી જ છે. તડકાને લીધે વાતાવરણમાં ગરમી થઈ. તો તડકાના, સમજી લો કે ડાયરેક્ટ કોઈ એવું વાક્ય હોય જેમાં લીધે બીધે શબ્દ હોય જ નહીં. તડકાથી, ઓકે, અહીંયા શબ્દ મૂકી દઉં છું, તડકાથી વાતાવરણમાં ગરમી છે. તો અહીંયા ખાલી તડકાથી નીચે લીટી કરેલી હોય તો પણ આ હેતુ અને કારકવાચક ક્રિયા વિશેષણ છે. ખ્યાલ આવ્યો છે? તો જો એક્ઝામની અંદર બંને રીતના પૂછી શકે. આ જ વાક્યમાં જો તડકાને લીધે વાતાવરણમાં ગરમી છે, તો આમાં લીધે છે એ હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ થયું. પરંતુ આને હું આ રીતના લખી દઉં, તડકાથી વાતાવરણમાં ગરમી છે, તો તડકાથી શું થશે? હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ થશે. કારણ કે કારણ શું છે? તડકાના કારણથી જ વાતાવરણમાં ગરમી છે. તો આ પણ તમારો આન્સર હોઈ શકે છે. ખ્યાલ આવે છે? તો તમારે કન્ફ્યુઝ નથી થવાનું. જસ્ટ તમારે આનું ડેફિનેશન યાદ રાખવાની છે કે વાક્ય છે, એ વાક્યની અંદર જે ક્રિયા થાય છે, એ ક્રિયા થવા પાછળનું કારણ અથવા તો હેતુ તમારે પકડવાનું. તો એને શું કહેવામાં આવે? કે હેતુ અથવા તો કારણવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે. ક્લિયર? જે મિનિંગ છે એ તમારે સમજી લેવાનું છે. ઉદાહરણ ગમે તે હોઈ શકે. ક્લિયર? ચલો વધે છે આગળ. છેલ્લો 10મા નંબરનું જે ક્રિયા વિશેષણ છે એ છે સંભાવનાવાચક ક્રિયા વિશેષણ. એટલે કે જે ક્રિયા બની છે અથવા તો બનવાની છે, એની સંભાવના, ચોક્કસ નથી, એની સંભાવના દર્શાવતા શબ્દો, તો એને શું કહેવામાં આવે? સંભાવનાવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. ડેફિનેશન આવી છે કે જેમાં ક્રિયા બની છે કે બનશે એવી સંભાવનાનો અર્થ બતાવવામાં આવ્યો હોય તો એને સંભાવનાવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે. જેમાં તમને કેવા શબ્દો જોવા મળશે? જાણે, રાખે, કદાચ, ભલે. આગળ આપણે ભલે પણ જોઈ ગયા હતા, પરંતુ જો ભલે સંભાવનાના અર્થમાં હોય તો એમાં સંભાવનાવાચક ક્રિયા વિશેષણ આવશે. ભલે આગળ શેમાં જોઈ ગયા હતા? સ્વીકારવાચક ક્રિયા વિશેષણમાં જોઈ ગયા હતા, જેમાં ભલેનો અર્થ આપણે સ્વીકારનો અર્થમાં આપણે જોઈ ગયા હતા કે ભલેને આવતા, તો એ સ્વીકારવાચક ક્રિયા વિશેષણ હતું. જ્યારે આની અંદર ક્યાંક ભલે આવશે તો એની અંદર સંભાવના બતાવશે. પછી કદાપી, છો, બસ, બરાબર, તો આ બધા જે શબ્દો છે એ સંભાવનાવાચક ક્રિયા વિશેષણના શબ્દો છે, જે વાક્યના અર્થ ઉપર ડિપેન્ડ છે. તો જો જ્યારે પણ ક્રિયા વિશેષણનું એક્ઝામ્પલ આવે છે એક્ઝામની અંદર, તો એનો અર્થ, એનો મિનિંગ કાઢવાનો પહેલો ટ્રાય કરવાનો કે એ વાક્ય, એનો અર્થ શું છે, એનો મિનિંગ શું છે.
એના પછી અંડરલાઈન કરેલા જે શબ્દો છે એને તમારે જોવાના અને એના પછી એ રીતના તમારે શું આપવાનો છે, જવાબ આપવાનો છે. ક્લિયર? ચલો ઉદાહરણ જોઈએ. મારાથી લોકોનું અહિત કદાપી નહીં થાય. તો એ જે કદાપી શબ્દ શું બતાવે છે, સંભાવના બતાવે છે. મારાથી લોકોનું અહિત નહીં થાય આવું તમે બોલી શકતા હતા, પરંતુ જ્યારે તમે કદાપી બોલો છો એનો મતલબ શું કે એ સંભાવના બતાવે છે. કદાપીનો મતલબ શું થાય, અહીંયા ફ્યુચરની વાત કરી છે, એ સંભાવનાની વાત કરી છે કે ક્યારે પણ કદાપી, ઓકે, ભવિષ્યની અંદર પણ મારાથી કોઈનું અહિત થશે નહીં. તો આ એક સંભાવના બતાવતી શબ્દ છે. કદાચ હું આ દિવાળીમાં વતન જઈશ. તો હું આ દિવાળીમાં વતન જઈશ આ સિમ્પલ છે, પરંતુ જ્યારે કદાચ મૂકી જાય છે તો એ સંભાવના આવી જાય છે કે કદાચ હું જઉં પણ ખરા, કદાચ હું ન પણ જઉં. તો આ સંભાવના થઈ ગઈ. ઓકે, કદાચ હું જઉં, અહીંયા કદાચ શબ્દ શું બતાવે છે, સંભાવના બતાવે છે કે કદાચ હું જઉં પણ ખરા, કદાચ હું ન પણ જઉં. તો કદાચ હું આ દિવાળીમાં વતન જઈશ. તો કદાચ એ ડગુમગુ, આપણે કહીએ છીએ ને ડગુમગુ જ્યારે હોય કે કદાચ જવાનું થાય ખરા, કદાચ જવાનું ના પણ થાય, તો ત્યારે આપણે કદાચ મૂકીએ છીએ કે કદાચ હું જઈશ, કદાચ હું નહીં પણ જઉં. તો કદાચ શું બતાવે છે, સંભાવના બતાવે છે. તેઓ કદી સમુદ્રની સફરે ગયા ન હતા. કદી શું બતાવે છે, એ પણ સંભાવના બતાવે છે. જ્યારે હું તમને કહું કે ભાઈ કદી આ વ્યક્તિ ગયો નથી, તો એવું જરૂરી નથી કે એ વ્યક્તિ ન જ ગયો હોય, સંભાવના બતાવે છે કે કદી એ વ્યક્તિ ન ગયો હોય. ઓકે, તો તેઓ કદી સમુદ્રની સફરે ગયા ન હતા. તો આ કદી શબ્દ શું બતાવે છે, એક સંભાવના બતાવે છે. હરિશંકર માતાની લાગણી બરાબર જાણી શક્યા નહીં. ઓકે, જાણી શક્યા નહીં, જાણી શક્યા નહીં. હરિશંકર માતાની લાગણી બરાબર જાણી શક્યા નહીં એટલે કે એ સંભાવના બતાવી છે કે હરિશંકર માતાની જે લાગણી હતા એ લાગણીને પેલા લોકો બરાબર જાણી શક્યા નહીં. તો આ બરાબર શું બતાવે છે, એ પણ બતાવે છે સંભાવના કે બરાબર જાણી શક્યા નથી. તે કામ વગર ભાગ્યે જ બોલતો. તો એ બોલે છે તો ખરા, પરંતુ કામ હોય તો જ બોલે છે. તો આ પણ એક સંભાવના છે. કોઈ વ્યક્તિ સુનમુન બેસી રહેતો હોય તો બીજો વ્યક્તિ આપણને પૂછે કે આ વ્યક્તિ કેમ આ રીતના સુનમુન બેસી રહ્યો છે, તો આપણે કહીએ છીએ કે કામ વગર નથી બોલતો. તો એ શું કામ વગર નહીં બોલતો હોય, એ બોલતો હશે, પરંતુ આપણે એવી શક્યતા આપી દીધી કે ભાઈ એ કામ વગર બોલતો નહીં હોય. તો એ કામ વગર ભાગ્યે જ બોલતા. ઓકે, તો આ આપણે બીજા વ્યક્તિને કહીએ છીએ ત્યારે એક સંભાવનાનો ભાગ છે કે કામ વગર ભાગ્યે જ બોલતો. કદાચ હવે તે ક્યારે સલાહ નહીં આપે. કદાચ તો ખબર પડી જ ગઈ કે કદાચ જ્યારે પણ આવે છે, કદાચ શબ્દ આવડે છે એટલે હંમેશા યાદ રાખજો કે અહીંયા સંભાવના આવે છે કે કદાચ હવે તે ક્યારે સલાહ નહીં આપે. આપી પણ શકે, અહીંયા કદાચ મૂક્યું છે, આપી પણ શકે, ન પણ આપે. કવચિત મારાથી આ થઈ શકશે. કવચિત પણ કદાચના જેવું છે કે કદાચ મારાથી આ થઈ શકશે. તો કવચિત અને કદાચ આ બંનેનો અર્થ એક જ થાય છે. તો કવચિત મારાથી આ થઈ શકશે, તો કદાચ મારાથી આ થઈ શકે છે, કદાચ મારાથી ન પણ થઈ શકે. 8મા નંબરે જો શું તમે કહો છો તે બરાબર છે. તો આ સંભાવના છે. આ એક વન ટાઈપ ઓફ ક્વેશ્ચન પૂછ્યો છે. મતલબ કે એ વ્યક્તિએ મને કંઈ કીધું, મેં સાંભળ્યું પણ ખરા, તો પણ હું સામે એને કહું છું કે તમે જે કહો છો એ બરાબર છે, એટલે કે એ સાચું છે. આ સંભાવના છે. હવે પછી એ શું રિપ્લાય આપે છે એના ઉપર આધાર છે કે એ વસ્તુ સાચી છે કે ખોટી, પરંતુ એજ ઓફ નાવ તો આ સંભાવના બતાવે છે કે શું તમે જે કહો છો એ બરાબર છે. તો આ સંભાવના છે. એનો જવાબ હા કે નામાં આવી શકે છે. જાણે તેઓ મહાન પંડિત હોય તેમ વર્તતા હતા. તો એ મહાન પંડિત હોઈ પણ શકે છે અને ન પણ હોઈ શકે છે. અહીંયા તો આપણે સિમ્પલ આપણે શું આપી છે, સંભાવના આપી છે કે જાણે તેઓ મહાન પંડિત હોય એમ વર્તતા હતા. પછી એ વ્યક્તિ એ રીતના વર્તે છે તો એ રીતના એ મહાન હોઈ પણ શકે છે અને મહાન ન પણ હોઈ શકે, જસ્ટ ઢોંગ પણ કરતા હોય. તો અહીંયા પણ એક શું બતાવી છે, સંભાવના બતાવી છે કે જાણે તેઓ મહાન પંડિત હોય એમ વર્તતા હતા. જાનકી ભાગ્યે જ પિતાજીની યાજ્ઞા અવગણતી. તો અહીંયા પણ એક સંભાવના છે કે ભાગ્યે જ પિતાજીની યાજ્ઞા છે એ અવગણતી હતી, બાકી એ પિતાજીની જે વાતો છે એ માનતી હતી. તો અહીંયા પણ શું બતાવી છે, એક સંભાવના બતાવી છે. રખે તેઓ મોટી ભૂલ કરી બેસે તો. રખે પણ અહીંયા શું બતાવે છે, એક સંભાવના બતાવી છે કે તેઓ મોટી ભૂલ કરી બેસે તો. અહીંયા સંભાવના છે. રખેનો મતલબ પણ શું થાય છે, કદાચ જેવું થાય છે કે કદાચ તેઓ મોટી ભૂલ કરી બેસે તો. તો અહીંયા રખે પણ તમે યુઝ કરી શકો છો, જેનો મિનિંગ આ ટાઈપનો જ થાય છે, સંભાવના દર્શાવતા શબ્દોમાં જ થાય છે. તેઓનો વ્યવહાર બરાબર જ ચાલતો હતો. તો અહીંયા પણ એક સંભાવના છે કે એઓનો વ્યવહાર છે એ બરાબર ચાલતો હતો. બરાબર આપણે આમ જ્યારે પણ આપણે કહીએ છીએ બરાબર છે, નહીં બોલતા બરાબર છે. બરાબરનો મતલબ શું,
હા પણ અને ના પણ એના વચ્ચેનું હોય. તો જ્યારે વચ્ચેનું હોય ને તો એની અંદર ક્યાંક ને ક્યાંક સંભાવના રહેલી હોય. તો બરાબર આવે છે, કદાચ આવે છે, કદાપી આવે છે, કોઈક જગ્યાએ તમને ભલે પણ જોવા મળશે, પણ એ ભલે શબ્દ એ સંભાવનાના અર્થમાં હોય તો, બાકી એ સ્વીકારવાચક ક્રિયા વિશેષણની અંદર ભલેનો યુઝ થાય છે અને એ વધારે ત્યાં થાય છે. પછી બરાબર છે, જ્યારે બરાબર આવે છે, પછી રાખે આવે છે, ઓકે, રાખે અથવા તો રખે આવે છે, પછી જાણે આવે છે. તો આ બધા શબ્દો છે એ સંભાવના સૂચવતા શબ્દો છે અને આ બધા શબ્દોને શું કહેવામાં આવે? સંભાવનાવાચક શબ્દો કહેવામાં આવે છે. તો આ સાથે આપણું ક્રિયા વિશેષણ અહીંયા પૂરું થાય છે. તો ક્રિયા વિશેષણની અંદર આપણે શું જોયું? તો સૌથી પહેલા તમારે નામ જોવાનું, એ નામ શું કહેવા માંગે છે. એ નામ ઉપરથી જ તમને આઈડિયા આવી જશે કે ભાઈ ક્રિયાની અંદર એ સમય સૂચવે છે, ક્રિયાની અંદર શેનો વધારો કરે છે, એ ક્રિયા થાય છે તો એનું કારણ સૂચવે છે, એની રીત સૂચવે છે, શું સૂચવે છે, અને એના આધારે જે પણ શબ્દના નીચે અંડરલાઈન કરેલી હોય તો એ કાર્યમાં શું સૂચવે છે એના આધાર ઉપર તમારે ક્રિયા વિશેષણ એ ટીક કરવાનું. આઈ હોપ સો ક્રિયા વિશેષણમાં તમને ખ્યાલ આવ્યો હશે. તો મળીશું નવા ટોપિક સાથે. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.